દુનિયાની અંદર સૌથી અઘરી વસ્તુ જો હું કદાચ માનતો હોય તો એક દીકરા માટે ફાધરને ગળે મળવું છે, થેન્ક યુ કહેવું છે અને એમને હગ કરીને એમને થેન્ક યુ કહેવું છે. એમને મારી માટે આજ સુધી લડાઈ ચાલુ રાખી છે એમની, કે આજ સ્ટીલ ડેટ સુધી પણ એ જોબ કરે છે કારણ કે હું સક્સેસ થઉં. મેં રેડી કર્યું આખું સોંગ અને એમને મજા આવી. તો મને કે આને આપણે રેકોર્ડ કરીએ ને તને કહીશું કે કોની જોડે ગવડાવશો, તો કે રાકેશ બારોટ. તો એ ટાઈમે તો રાકેશ બારોટ ટીવીમાં જોયા એમને, આપણે કોઈ દિવસ રૂબરૂ મળેલા ને નામ સાંભળ્યું. અને એક દિવસ મને ફોન આવ્યો સાંજના ટાઈમે કે કાલે તમારે 2 વાગે રેકોર્ડિંગ છે અને તમારે પહોંચવાનું છે મયુર નાડિયાના સ્ટુડિયો. હવે હું રહું બાવડા, ત્યાંથી મયુર નાડિયાનું સ્ટુડિયો આમ 50-55 કિલોમીટર જેવું થાય. તો પૈસા હતા નહીં મારી જોડે, રેકોર્ડિંગમાં જવાનું ટાઈમ આપી દીધેલો, હા પાડી દીધેલી, સોંગ એપ્રૂવ થઈ ગયું હતું. તો ઘરે કીધા વગર ચાલતો નીકળી ગયો. મને ખબર હતી કાલ 2 વાગે છે, હજુ 5-6 વાગ્યા છે, તો અત્યારે નીકળી જઈશ તો હું પહોંચી જઈશ એ ટાઈમે. તો હું ચાલતો નીકળી ગયો અને 2 વાગે પહેલા ત્યાં સ્ટુડિયો પહોંચી ગયો અને એમાં આખું રેકોર્ડિંગ કર્યું અને પછી ચાલતો જ પાછો આવ્યો હતો ત્યાંથી બી. પણ એ ટાઈમે પહેલી વખત એવું થયું કે ના, આ લાઈનમાં કંઈક તો છે. મને એક દિવસ હું બેઠો હતો શિલા બ્રિજ જોડે, ત્યાં બેઠો કીધું રામાપીર આટલું બધી હું મહેનત કરું છું, આટલું બધું લખું છું, લોકો બધા એવું કહે ના તું બહુ સરસ લખે છે, આ તે કંઈ થતું કેમ નથી એમ, હવે તું કંઈક કર. એવું હું રામાપીરને, મને થોડીક આંખો ભીની, આપણે સ્વાભાવિક કલાકાર માણસ સેન્સિટિવ હોય તો હું થોડો ઇમોશનલ થઈ ગયો હતો. મને જે મારા એક વિષ્ણુભાઈ છે, તો મેં સ્પેશિયલી આ ઇમોશનલ થયું એટલે મેં ફોન કર્યો કે ભાઈ એક મૂવી બનાવવું છે, તો તમે ખરેખર સિરિયસ હોય તો આપણે મળીએ આજે. તો મને કે હા, મેં તો તને કીધું જ છે, ચાલ આપણે મળીએ આજે. એ જ દિવસે પાછા અમે મળ્યા. મને કે કંઈક કરીએ પણ કંઈક સારું લાય, કંઈક ધાર્મિક લાય, અને એમાં બી રામાપીરનું લાય તું, તો આપણે કરીએ. બધું વાંધો નહીં, હું ઓનલાઈન રેડી કરું, મને 2-3 દિવસ આપો, પણ તમે ફાઇનલ બનાવશો? તો કે હા બનાવીશું. પછી મેં એમને 2-3 દિવસ લીધા, મેં ઓનલાઈન રેડી કરી, આખી રામાધણી ઓડી આખી ઓનલાઈન રેડી કરીને મેં એમને સંભળાઈ. તો એમને ઇન્ટરેસ્ટ પડ્યો, તો એમને ગ્રીન સિગ્નલ આપી દીધું, ચલો આપણે કરીએ. રણુજા આમ તો કહું ને તો 5 વર્ષથી, છેલ્લા 5 વર્ષથી બીજ ને બધું ભરવા જઈએ છે. કે કોઈ વખત બીજ ચૂકી જઈએ તો આડા દિવસે જઈએ, પણ 5 વર્ષથી તો જઈએ છે કે મહિનામાં એકાદ વખત કે 2 મહિનામાં એક રાઉન્ડ તો હોય જ રણુજાનો. એટલે રામાપીર ઉપર એક શ્રદ્ધા અને એક વિશ્વાસ, અને પાછા મારા વાઈફ છે તો મારા કરતા બી બહુ માને છે. સડંગ 3-4 વર્ષથી દર બીજ ભરવા જાય. સ્પર્ધામાં ભાગ લેવો હોય જે ખેલની અંદર, તો અમારે લેવો તો જનરલી ક્રિકેટમાં જ હોય આપણે તો એવી ઈચ્છા હતી કે ક્રિકેટમાં લઈએ, પણ ત્યાં બધું ફૂલ થઈ ગયું. પછી બધા ખેલમાં ફૂલ હતું. મારો એક ફ્રેન્ડ હતો કે નાટક ને એવું બધું હોય ને, તો તમે કદાચ એવું કંઈક લખતા, આપણે એવું લખીએ ને કંઈક બનાવીએ તો એમાં ભાગ લઈએ. અને એ ટાઈમે મેથ્સનો પીરિયડ આવતો હતો અને મેથ્સ મને બહુ ગમતું જ નહોતું, કારણ કે આપણને મેથ્સની અંદર કંઈ ટપ્પો પડતો નહોતો એ ટાઈમે, ઓછું હતું. તો મેં કીધું ચલો આપણે ભાગ લઈ લઈએ. અને આ સફરની શરૂઆત મેં સ્કૂલથી એ રીતે કરી કે ત્યાંથી અમે એક નાટક લખવાનું મેન બેઝ એ હતો કે આપણે પીરિયડ ના ભરવો પડે ને મેથ્સનો પીરિયડ જતો રહે. તો ત્યાં નાટક લખ્યું અને સ્કૂલની અંદર અમે પ્રેઝન્ટેશન ને આખું નાટકનું કર્યું બધું. તો એમાં ફર્સ્ટ આવ્યો આખા સ્કૂલની અંદર. પછી સ્કૂલવાળાને પણ ઇન્ટરેસ્ટ વધારે પડ્યો. કઈ સ્કૂલ? ન્યૂ ગાયત્રી સ્કૂલ ચાંદખેડામાં પણ હતો. ઓકે. તો ત્યાંથી ઇન્ટરેસ્ટ પડ્યો અને ત્યાંથી સ્કૂલ લેવલે એરિયાની જેટલી બી સ્કૂલો હતી એમની સ્પર્ધા હતી. તો એની અંદર આખા ચાંદખેડાની અંદર બી અમે ફર્સ્ટ આવ્યા. પછી ચાંદખેડા રિપ્રેઝન્ટેશન કરી અને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી પહોંચ્યા. તો ડિસ્ટ્રિક્ટ લેવલે પછી ત્યાંથી આગળ ના જઈ શક્યા એ ટાઈમે, આપણા કરતાં કોઈ બેટર નાટક હોય કે XYZ ગમે તે જ્યુરીનું ઉપર હતું એ, તો ત્યાંથી આગળ ના જઈ શક્યા. બટ ત્યાંથી અમે 5 ફ્રેન્ડો હતા, ત્યાંથી બીજા બધા પોતપોતાના કામે અલગ અલગ જગ્યાએ લાગી ગયા. પણ એ ટાઈમથી મને ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો હતો કે આ વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ હતો અને મને એવું લાગ્યું કંઈક ને કંઈક આ વસ્તુ માટે હું બન્યો છું. જ્યારે લખવાનું મેં સ્ટાર્ટ કર્યું તો ત્યારે હું સ્ટોરી ને નાટકો ને બધું લખવાનું ચાલુ કરી દીધું હતું. પછી એવું હતું કે આપણે આ જ કરશું. તો એમાં થયું એવું કે ત્યાંથી પછી સ્કૂલથી હું ડ્રોપ આઉટ થઈ અને પાછો બાવડા આવી ગયો મારા ઘરે. હવે ત્યાંથી હવે આગળ હું કઈ જગ્યાએ જઉં, કોને મળું કે આ લાઈનની અંદર હું ઘૂસી શકું. તો જય વિઝન કરીને એક બેનર છે બહુ મોટું, જે આલ્બમ સોંગ્સ ને બધા બનાવતો, રાજુ પટેલ ડિરેક્ટર. તો એમની સાથે મારે એક સિંગર થ્રુ મારે મુલાકાત થઈ કે હું આવું લખું છું ને મને કોઈ રસ્તો આપો તમે કે હું ત્યાં જઈને મળું એમને. તો એમને મળ્યો એટલે એમને એવું કીધું કે તમારે તો કંઈક લખેલું હોય તો તમે લાવો, કંઈક એવું લાવો કે જે કેચી હોય અને ગામડાની પબ્લિકને ગમે. તો મારી માટે તો સોંગ લખવું અલગ વિષય હતો અને નાટક લખવા, સ્ટોરી લખવી અલગ વિષય હતો. સારું, સોંગ લખવું અનુભવ નહોતો, પણ તો બી મેં ટ્રાય કર્યો. થોડા સોંગ સાંભળ્યા ને બધું નોલેજ લીધું યુટ્યુબ પરથી ને બધી રીતે. તો મેં એક સોંગ લખ્યું, તારા જેવી બહુ જોઈ. એટલે એ નોર્મલ વર્ડ ગામડાની અંદર બહુ વપરાય કે ભાઈ તારા જેવો બહુ જોઈએ. તો મેં એ સોંગ એમને આપ્યું કે આવી રીતનું એક સોંગ છે. તો એમને બહુ ગમ્યું. મેં જસ્ટ પહેલું જ મૂક્યું તો એમને એવું કીધું કે એક કામ કરતું ઓફિસે આવી જા. તો ઓફિસે એમને જઈને મળ્યો. ત્યાં સુધી ફેમિલીને ખબર નહીં કે હું આ બધું કરી રહ્યો છું. એટલે એમને આખું સોંગ જોયું ને અમે રેડી કર્યું આખું સોંગ અને એમને મજા આવી.
તો મને કે આને આપણે રેકોર્ડ કરીએ ને તને કહીશું કે મેં કીધું કોની જોડે ગવડાવશો? તો કે રાકેશ બારોટ. તો એ ટાઈમે તો રાકેશ બારોટ એમને ફિલ્મ મતલબ ટીવીમાં જોયા એમને, આપણે કોઈ દિવસ રૂબરૂ મળેલા નહીં, નામ સાંભળ્યું, નાના ગામમાંથી આપણે નીકળેલા વ્યક્તિ. તો મેં કીધું વાંધો નહીં તમે કહેજો. અને એક દિવસ મને ફોન આવ્યો સાંજના ટાઈમે કે કાલે તમારે 2 વાગે રેકોર્ડિંગ છે અને તમારે પહોંચવાનું છે મયુર નાડિયાના સ્ટુડિયો. હવે હું રહું બાવળા, ત્યાંથી મયુર નાડિયાનું સ્ટુડિયો આમ 50-55 કિલોમીટર જેવું થાય. એ ટાઈમે મેં ઘરે વાત કરી કે મેં આવું એક સોંગ લખ્યું છે ને મને ચાન્સ મળ્યો છે, મને આવી રીતે કાલે રેકોર્ડિંગમાં બોલાવ્યો છે, તો કે આ બધું થોડી કરવાનું છે, કરિયર પર ધ્યાન દો, ભણવામાં ધ્યાન દો. આ તેમ નહીં, મારે તો કરવું તો આ જ છે. તો ઘરેથી કે અમે તને સપોર્ટ નહીં કરીએ. પૈસા હતા નહીં મારી જોડે, રેકોર્ડિંગમાં જવાનું ટાઈમ આપી દીધેલો, હા પાડી દીધેલી, સોંગ એપ્રૂવ થઈ ગયું હતું. તો ઘરે કીધા વગર ચાલતો નીકળી ગયો હું. મને ખબર હતી કાલ 2 વાગે છે, હજુ 5-6 વાગ્યા છે, તો અત્યારે નીકળી જઈશ તો હું પહોંચી જઈશ એ ટાઈમે. તો એ ટાઈમે એવા તો સ્વાભાવિક વસ્તુ છે, ફ્રેન્ડ બી આપણા એવા જો કે જે કમાતા ના હોય. તો હું ચાલતો નીકળી ગયો અને 2 વાગે પહેલાં ત્યાં સ્ટુડિયો પહોંચી ગયો અને એમાં આખું રેકોર્ડિંગ કર્યું અને પછી ચાલતો જ પાછો આવ્યો હતો ત્યાંથી બી. પણ એ ટાઈમે પહેલી વખત એવું થયું કે ના, આ લાઈનમાં કંઈક તો છે, હું જે મહેનત કરીશ મને મળશે, બસ મારે ખાલી પકડી રાખવાનું છે. તો પહેલું જ સોંગ 28 મિલિયન સુધી પહોંચી ગયું. ઓકે. અને પછી ત્યાંથી સોંગો લખવાની, તમારું પહેલું ગીત? હા, એ પહેલું ગીત. અને એ ત્યાંથી સોંગો લખવાની જર્ની સ્ટાર્ટ થઈ. પછી તો બધા કલાકાર જેમ કે રાકેશભાઈના તો એ પછી બી ઘણા લખ્યા, કાજલ મહેરિયાના લખ્યા, કિશન રાવલના લખ્યા, વિજય જોણોદના લખ્યા, ઘણા બધા સિંગરો કે જેમના આપણે સોંગ લખ્યા. હવે આ ફિલ્મની અંદર ઐશ્વર્યા મજમુદાર બાકી હતા, એ બી થઈ ગયું, ગમન ભુવાજી થઈ ગયા, ઉમેશ બારોટ થઈ ગયા, એટલે ઓલમોસ્ટ બધા સિંગરોના આપણે સોંગ લખ્યા. રાકેશભાઈ આ ગીત ગાયું, 28 મિલિયન સુધી પહોંચ્યું. બીજું એવું કયું ગીત તમારું જે બહુ જ લોકપ્રિય? બીજું સારેગામાની અંદર જ રાકેશભાઈનું હતું અને એનું નામ હતું દિલથી દીવાનો, કે ટાઇટલ. કારણ કે સોંગ એટલા બધા લખ્યા છે કે ઘણા બધા ટાઇટલ હું પોતે ભૂલી જાઉં છું. એ સિવાય એક હતું રોઈ રોઈને રાહ જોઉં છું તારી, કાજલ મહેરિયાનું, જે સારેગામાની અંદર બહુ સરસ એવું ચાલેલું. પછી બે વફાતે તો પથારી ફેરવી નાખી. આ બધા જે ટાઈમે બે વફાના સોંગ વધારે ચાલતા, તો બે વફાતે તો પથારી ફેરવી નાખી એ ધવલ બારોટે ગાયું હતું, એ પણ મિલિયન્સમાં ગયું. એટલે સોંગની જર્ની આમ કરતાં કરતાં 300 જેવા સોંગ થઈ ગયા. પછી મારો મોટો તો પહેલેથી એ જ હતો કે મારે આ લાઇનની અંદર એક સારા રાઇટર તરીકે, સારા ડિરેક્ટર તરીકે આવું છે. તો ડિરેક્ટર તરીકે પછી મને ચાન્સ મળ્યો કે મેં જાતે એક સોંગ પ્રોડ્યુસ કર્યું, કોણ જાણે કરીને, વિજય જોણંદનું. તો એક સત્ય ઘટના ઉપર મારે બનાવવું હતું, તો એની ઉપર મેં બનાવીને એઝ અ ડિરેક્ટર તરીકે મારી જ ચેનલ નવી બનાવી હતી ને એમાં પહેલું જ સોંગ હતું. તો એ ખૂબ સરસ ચાલ્યું. તો ત્યાંથી મને એવું થયું કે હા, આપણે આમાં બી ચાલીશું, આગળ જઈશું આની અંદર. અને એ પછી સોંગની અંદરથી ધીમે ધીમે ફિલ્મ લાઇનની અંદર પૂછ્યો. એ બી મને રાજુભાઈ જ ચાન્સ આપ્યો અને 7 સોંગ મેં એઝ અ પ્રોડક્શન મેનેજર કર્યા. ઓકે. અને મતલબ 7 મૂવી પ્રોડક્શન મેનેજર તરીકે કર્યા. એની અંદર મેં એટલું નોલેજ લીધું કે ગ્રાઉન્ડ લેવલથી, સ્પોટ બોયથી લઈને ડિરેક્ટરથી લઈને એક્ટર સુધી કેટલું પ્રિપેરેશન કરવું પડે છે, કેટલી મહેનત કરવી પડે છે, કે એની પાછળ કેટલા લોકોને કેટલો સમય આપવો પડે છે, શું લોકોને એની અંદરથી શીખવા મળે, હું કેટલું શીખી શકું. તો મેં સ્પોટ બોય સાથે પણ ઘણી બધી સમય વિતાયો, એની જોડેથી ઘણું બધું શીખ્યો, કારણ કે એની જોડે બધું નોલેજ હોય સ્પોટ બોય જોડે, એક્ટરથી લઈને ડિરેક્ટરથી લઈને બધું. તો ત્યાંથી લઈને એ સુધી બધું શીખી. કઈ ફિલ્મો હતી એ? મેં પહેલી કરી હતી પ્રેમનો પાવર, જેની અંદર જિગ્નેશ કવિરાજના કેમિયો રોલ હતો અને એમના ભત્રીજા વર્ધન બારોટ એમને લોન્ચ કર્યા હતા. તો એ મારું ફર્સ્ટ હતું. ત્યારબાદ અમે કર્યું આપણે કોલ 104 કર્યું, એ પછી દેવ વર્સિસ પગલી, 2nd નંબર દેવ વર્સિસ પગલી કર્યું, એ પછી રાકેશભાઈનું ભોલા કર્યું. અને આમ કરતાં કરતાં આટલે સુધી પહોંચ્યા છે ને હવે પોતાના બેનરમાં બનાવ્યું અને સ્ટેટ ઓફ રામાધની અત્યારે ખૂબ સરસ ચાલી રહ્યું. સુપર. હું ત્યાં આવું છું. બાવળા? હા, બાવળા. તમારો જન્મ બાવળા છે? બાવળા. તો મોટા ત્યાં થયા? નાનપણથી હું 1 થી 8 સુધી બાવળા ભણ્યો. ત્યારબાદ મારા ફાધર ગવર્મેન્ટમાં હતા કે હોસ્પિટલમાં, એટલે એમને એવું લાગ્યું કે ગામડાના કલ્ચર પ્રમાણે આ થોડુંક ધ્યાન ભણવામાં નહીં આપે. તો મારા રિલેટિવ છે, મારા માસી, એ શિક્ષકમાં છે મારા માસાને, તો કે આને ત્યાં આગળ આપણે મોકલી દઈએ તો ત્યાંથી થોડુંક આને કંઈક એજ્યુકેશન લેવલે સારી રીતે જઈ શકે. તો પછી ત્યાં ટ્રાન્સફર થઈ ગયો અને ત્યાંથી મને એક હોય ને કે શિક્ષકને પરખી લે કે ભાઈ આ કેટલામાં જશે. તો એમને થોડું થોડું મારી અંદર જોયું કે ભાઈ તું ભણવા કરતાં આ લાઈનની અંદર તને વધારે ઇન્ટરેસ્ટ છે, તો એમાં એમને પણ મને ઘણો સપોર્ટ કરે અને ત્યાંથી આ બધું સ્ટાર્ટ થયું. પછી રાઈટ. મમ્મી પપ્પા રાજી હતા આમાં? શરૂઆતમાં કેમ કે આ લાઈન એવી છે કે ખબર છે કે આ લાઈનની અંદર કદાચ 1000 જણા આવે તો હું એવું માનું છું કે 100 જણા એવા હોય કે જે સક્સેસફુલ કહી શકાય એવા નીકળતા હશે 1000માંથી, અને એની અંદરથી એ જાળવી રાખે એવા માણસો 10 નીકળે. તો બહુ સ્ટ્રગલવાળી ફિલ્ડ છે આખી.
તો મમ્મી પપ્પાને એવું કે આપણા બેકગ્રાઉન્ડમાં મારા કોઈ નહીં, કે જે કોઈ એક્ટરને કે કોઈ સિંગરને કે કોઈ રાઇટરને દૂર દૂર સુધી કંઈ લેવા દેવા નહીં. તો એ ફિલ્ડ આપણી હતી નહીં ને ત્યાં આગળ ઘૂસવું બહુ અઘરું થઈ જાય. એ માટે તો મમ્મી પપ્પા રાજી નહોતા. બટ ધીમે ધીમે જેમ જેમ સોંગ આવતા ગયા ને આ બધું થયું, એ પછી હવે સપોર્ટ કરે. 1 થી 8 સુધી બાવડા તમે હતા, બરાબર? ત્યારે ફિલ્મો તમે જોતા ત્યાં થિયેટરમાં જોવા જતા? ના, ત્યારે તો સાચું કહું તો થિયેટરમાં ફિલ્મો કોઈ દિવસ જોવા જ નથી ગયો, કે ભાઈ આવી ફિલ્મો હોય ને આ ફિલ્ડ વિશે બી ક્યાંય કંઈ ખબર નહીં. જ્યારે અમદાવાદ શિફ્ટ થયો, ચાંદખેડા શિફ્ટ થયો ને ત્યાંથી બધું જે જાણ્યું કે ભાઈ મેં લખવાનું સ્ટાર્ટ કર્યું. ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કર્યું એટલે મેં સ્કૂલ લેવલે ગયો, ડિસ્ટ્રિક્ટ લેવલે ગયો. પછી ત્યાંથી આગળ શું કે પછી થોડો ચસ્કો જાગ્યો એમ કે ભાઈ આ લેવલે જો બધાને આ વસ્તુ હું કરું છું, સ્કૂલમાં બધાને ગમે છે. શું લખવાનું ચાલુ? નાટકો લખ્યા તમે. તો નાટક લખવાનું મેં સ્ટાર્ટ કર્યું તો મને કીધું કે આની અંદર આટલો ઇન્ટરેસ્ટ પડે છે તો કદાચ મારામાં કંઈક હશે એવું, તો હું ક્યાંક ટ્રાય કરું કે કોઈ સારા પ્રોડ્યુસર પાસે જવું, સારા ડિરેક્ટર પાસે જવું, કે હું આ વસ્તુ કરું છું તો તમે સપોર્ટ કરો, કંઈ મારામાં સારું લાગતું, મને શીખવા મળે એમ એના આગળ. પણ પછી થોડું સ્ટ્રગલ થયું એમાં બી. 1-2 વર્ષ ઘરે આવીને બી નહોતો ચાન્સ મળતો. અને એક સિંગર મળ્યા પ્રવીણ લુણી કરીને, કે જેમનું પેલું ગોગો ગોગો ચાલ્યું. તો એ ટાઈમે સોંગ બહુ સાંભળતો ને એક દિવસ મને રૂબરૂ મળ્યા તો મેં એક સોંગ એમને સંભળાવ્યું આવી રીતે, કે એક સોંગ છે આવી રીતે. તો મેં લખ્યું છે કે આ મારા જોનરનું સોંગ નથી પણ તને એક માણસ કરી આપું, એ તને આ ફિલ્ડની અંદર લઈ જશે. તો પછી રાજુ પટેલ, જય વિઝન બહુ જૂના જાણીતા છે એઝ અ ડિરેક્ટર તરીકે. તમારી એજ કેટલી હતી આ ગીત જ્યારે રાકેશભાઈ પછી ગાયું? રાકેશભાઈ ગાયું એ ટાઈમે મારી એજ હશે 20 આજુબાજુ હતી, 20-22 આજુબાજુ. ઓકે. પહેલી ફિલ્મ કઈ જોઈ થિયેટરમાં? પહેલી ફિલ્મ આમ તો જોઈ હોય તો આમ તો યાદ કરવું પડે એવી વાત છે. કારણ કે પહેલી ફિલ્મ મેં જોઈ હશે આપણે સિંઘમ. ઓકે. હા, સિંઘમ જોયેલી પહેલી ફિલ્મ, કે જ્યારે ફર્સ્ટ ટાઈમ થિયેટરમાં જઈ અને કોઈ મૂવી જોઈ જ હોય તો સિંઘમ જ જોયેલી પહેલી. રાઈટ. અને પછી ગુજરાતી ફિલ્મોમાં? ગુજરાતી ફિલ્મોમાં છેલ્લો દિવસ. રાઈટ. હા, છેલ્લો. પહેલે બીજી જોયેલી પણ એ ટીવી પર જોયેલી આપણે, કે જ્યારે દૂરદર્શનમાં 4 વાગે સાંજે દર શનિ રવિ આવતી તો એ ટાઈમે જોયેલી. બાકી ત્યાં સુધી એવું હતું કે ટીવીનો એક ટાઈમ હતો તો ફિક્સ કરવામાં, કે ભાઈ કલાક ટીવી જોવાનું રાત્રે, બાકી ભણવામાં ને એમાં ત્યાં આપવાનું. કેમ કે હું શિક્ષકના ત્યાં પાછો સ્પેશિયલ ભણવા માટે જ મને તો ત્યાં મોકલેલો, એટલે બહુ લિમિટેડ હતું ત્યાં આગળ મારી માટે, કે કલાક એક જોવા મળે. અને એ બી દૂરદર્શનમાં જે શો આવતો હોય જોવાનો, બાકી કોઈ ચેનલ કેબલ એવું કંઈ નહીં. છેલ્લો દિવસ બહુ મજા પડી હતી બધે? અરે ખૂબ. મિત્રો સાથે ગયા હતા જોવા? હા, મિત્રો સાથે ગયા હતા. એ બી એવું હતું કે જાણ્યું કે ભાઈ છેલ્લો દિવસ મૂવી બહુ સખત ચાલે છે ને યંગસ્ટર માટે એક જોવા જેવું પિક્ચર છે અને કોમેડી પિક્ચર છે. અને જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ હોય તો એને શું હોય કે ભણવાનું થોડુંક ટેન્શન ને બધું વધારે હોય, અને આ ફિલ્મ એવી હતી કે થોડુંક ફ્રીલી તમે થઈને જોઈ શકો ને મજા આવે એમ, તમે થોડોક હળવાશથી તમે જોઈ શકો એને. તો એ કારણથી જોવા ગયો હતો. એ જોયું પછી મને પાછું મારા દિવસો યાદ આવી ગયા, કારણ કે ત્યાં સુધી તો હું આ બધું સોંગમાં ને એમાં થોડોક ઇન્ટરેસ્ટ ચાલુ કરી દીધો હતો. ઓકે. પછી થયું કે ચાલું ચલો ને સ્ટોરીમાં બી તૈયારી કરીએ. તો આવી તો મારી જોડે લગભગ એ ટાઈમની લખેલી ઘણી બધી સ્ટોરી હજુ બી મારી જોડે પડી છે. વાર્તાઓ હજુ બી પડી છે આખી સ્ક્રીન પ્લે સાથેની. હા, કે એ ટાઈમે જે લખેલી કે ઇન્સ્પેક્ટરના રોલને ઇન્સ્પાયર કરે એવી ને બધી ઘણી બધી સ્ટોરીઓ પડી છે હજુ મારી પાસે. અને હવે એક રસ્તા ખુલ્યા જેમ કે એમ આ સંઘર્ષથી લઈને જે સફળતા સુધીની જે મારી વાત છે કે કરવા જવું, તો એ વચ્ચે હોપ વચ્ચે છોડી બી દીધી હતી મેં. અને કયા સમયગાળામાં? એ સમયગાળામાં જ્યારે હું પાછો ગયો ને સોંગ અમુક ચાલ્યા, પછી અમુક સોંગ એવા હતા કે મારા સોંગ ચાલતા નહોતા, વ્યૂઝ ના આવે, કે ભાઈ 50,000 અટકી જાય, 40,000 અટકી જાય. સ્વાભાવિક વસ્તુ, કોઈ પ્રોડ્યુસર એવી રીતે ખર્ચો બી ના કરે. અને એ ટાઈમની વાત છે કે જે ટાઈમે બીજા રાઇટરોના અને બીજા બધા લોકોના જે સોંગ આવતા એ મિલિયન્સમાં ચાલતા. યુટ્યુબનો એક દોર હતો આપણો અહીંયા આગળનો, કે બહુ સારી રીતે ચાલી રહ્યું હતું. પછી મને એવું થયું કે હવે આપણું નહીં થાય, પતી ગયું એમ. તો મેં છોડી દીધું પછી, કે ચલો ફેમિલીનો બી પ્રેશર હતું કે ભાઈ આની અંદર ક્યાં સુધી હવે કંઈક જોબ કરવી પડશે એમ. તો પછી મને આરટીઓમાં બાવળા જ મને ત્યાં જોબ મળી. નવું આરટીઓ હતું, પાર્સિંગ. હા, કોન્ટ્રાક્ટ બેઝ પર. એમાં મારે કરવાનું હતું કે પાર્સિંગ ઓફિસર ત્યારે નિયુક્ત થયા નહોતા ત્યારે ત્યાં આગળ, તો ત્યાં સુધી મારે કરવાનું હતું બધું. અને એ થઈ જાય પછી બી આગળ મારે કન્ટિન્યુ કરવાની વાત હતી. તો સારી એવી જોબ કહેવાય કે ભાઈ એ મેં કરી હશે મેં 6 મહિના જેવું કર્યું. પણ કેવું કે આ લાઈનનો એક વખત ચસ્કો લાગી લો ને પછી હું ત્યાં આગળ ગયો. રોજ મને સારું એવું કામ મળતું, સમાજની અંદર સારું એવું નામ, ઇજ્જત મળતી થઈ ગઈ. એ જ ટાઈમે મારી એન્ગેજમેન્ટ પણ થઈ. ઓકે. તો મારા વાઈફ પણ એજ્યુકેટેડ છે, એટલે MA કરેલું છે. તો એ ટાઈમે થયું, એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે મારે જોબ મને મન નહોતું લાગતું, એવું થયું કે ગીવઅપ શું કામ મેં કરી દીધું એમ. રહી ના થાય, પછતાવો થાય કે યાર મેં છોડી ખોટી કરવાની હતી. તો પછી વાઈફને કીધું કે હું
ત્યારે એન્ગેજમેન્ટ થયા હતા, ફ્યુઅન્સી ત્યારે તો, એટલે મેં એને કીધું કે હું જોબ છોડું છું. તો થોડી વાર તો કીધું આવી લોકોને મળતી નથી ને તમે છોડો છો ખોટું પડે, એમ સપોર્ટ ના કરે. પણ મેં કીધું કે મને એવી ઈચ્છા છે કે હું આ લાઈન માટે બને જ નથી, મારે કરવું છે પેલું જ. તો કે વાંધો નહીં. એટલે ટ્રસ્ટ એને પહેલાં તો મારી પર એને ટ્રસ્ટ કર્યો, છોડી દીધું. પછી ફાધરને ઘણું બધું દુઃખ લાગ્યું હતું, ફેમિલીમાં ઘણું બધું એ થયું હતું. પછી ગામની અંદર બી જ્યાં જ્યાં બેસું એ લોકો કહેજો ને આને બહુ મોટો રાઇટર થઈ જવાનું જ હતું, તે આવી જોબ છોડી દીધી ને ઘણી બધી જગ્યાથી ઘણું બધું સાંભળવું પડ્યું. પણ મેં એને એક પોઝિટિવ રીતે લીધું કે આટલા લોકો મને કહે છે, મારા લોકોને ખોટા સાબિત કરવાના છે. તો એની માટે હું જે કરું છું તો એ મારે 24 કલાક એની માટે જ આપવો પડશે, રાત દિવસ જાગવું પડશે, કંઈક એવું કરવું પડશે કે હું કંઈક કરી બતાવું. તો એ જાગ્યો ઉત્સાહ ત્યાંથી નવો, અને પછી નવી શરૂઆત કરી. એમાં પોતાની ચેનલ બનાવી, જે મેં કીધું કે એઝ અ ડિરેક્ટર તરીકે પણ કરવું છે. નવી શરૂઆત કરીને કોણ જાણે કરીને સોંગ બનાવ્યું. ઓકે. અને એઝ અ ડિરેક્ટર તરીકે પણ એ સોંગ મેં જાતે કર્યું. તો ખૂબ સરસ ચાલ્યું. ને એ સિંગર માટે બી મેં એવો ટાસ્ક આપ્યો હતો કે એટીટ્યુડ સોંગ વિજય જોણત વધારે ગાતા, ધાર્મિક સોંગો વધારે ગાતા, પણ લવ સોંગ મતલબ સેડ સોંગ કે એક અલગ જોનર હતો એમની માટે પણ ગાવા માટે, કમ્પોઝિશન માટે પણ અલગ હતું એમની માટે આખું. તો મેં ચેલેન્જ એમની માટે બી હતું ને મારી માટે બી હતું. વિજય જોણત. ઓકે. હા. તો એમની પાસે એ સોંગ મેં કરાવ્યું. એમને પણ આશા નહોતી કે ગઈ શકે, પણ મેં એમ જોડે લગભગ 2-3 કલાક સ્ટુડિયોમાં મહેનત કરીને એ સોંગ ગવડાવ્યું અને ખૂબ સરસ ચાલ્યું. ત્યારથી આજ સુધી પણ એ મને એવું કહે છે કે આવું કંઈક અલગ હજુ બી મને આપો. એ આજે બી મારી જોડે એવા સોંગ માગે છે. સુપર. તો ત્યાંથી પછી નવી શરૂઆત કરી, અને એ સોંગ ચાલ્યા પછી થોડાક યુટ્યુબની અંદરથી મને વધારે આવવા માંડી રિક્વાયરમેન્ટ કે ભાઈ તમે આવો સોંગ આપો અમને બી, અમે બી કરીએ. તો પછી પાછા સોંગ ચાલુ કર્યા. ઓકે. અને એ દરમિયાન કિંજલ રબારીનું નવું સ્ટાર્ટ થયું હતું કે તમે રૂપિયાવાળા અમે માતાવાળા, એ સોંગ ચાલ્યું. એ પછી મને એમનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યાંથી એઝ અ ડિરેક્ટર, રાઇટર નહીં, એઝ અ ડિરેક્ટર એમનો સોંગ કરવાનો. તો મેણું માથાનો ઘા કરીને એક સોંગ મેં એમનું કર્યું. તો એ ખૂબ મિલિયનોમાં ચાલ્યું. પછી મોરપીચ કરીને વિજય સુવાળાનું એઝ અ ડિરેક્ટ કર્યું એ સોંગ. તો એ પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો. પછી મને રાજુભાઈનો ફરી ફોન આવ્યો કે પ્રોડક્શન કરીશ મૂવીનું. તો મેં કીધું એમાં શું કરવાનું હોય? તો મને કે બધું ધ્યાન રાખવાનું, ફિલ્મનો આખો મેનેજ કરવાનું, એકાઉન્ટથી લઈને એક્ટર્સથી લઈને બધું જ મેનેજ કરવાનું. તો મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે કરીશું. કારણ કે મારે તો ઘૂસવું હતું એની અંદર ને સામેથી મને ચાન્સ મળ્યો. તો એ જે પ્રેમનો પાવર માટે ફોન આવેલો. ઓકે. અને એ પ્રેમનો પાવર ત્યાંથી સ્ટાર્ટ કર્યું ને સળંગ કન્ટિન્યુ 6 થી 7 ફિલ્મો એમની સાથે કરી, અને પછી મારી પોતાની આપણે બેનર કર્યું. બધાને થોડી મજા નહોતી, બધાએ સ્વીકાર ન કર્યો, ત્યારે તમારા વાઈફે તમારા સાથે રહ્યા, વિશ્વાસ કર્યો. હા. અને પછી તો ફેમિલી પણ ઘણો સપોર્ટ કરવા માંડી. તો પછી સ્ટેટ ઓફ રામાધણી જ્યારે આવ્યું, તમારા વાઈફે જોયું જ હશે. હા. તો પછી હવે એમનું શું કેવું છે? એમાં બી એવું છે કે ફર્સ્ટ એમાં પહેલા મારા ફાધર એમની વાત કરું. હા. કે જરા સ્ટ્રગલ કરતો, આજે મારી એજ 30 વર્ષ થઈ, મેં જોબ છોડી દીધી. એ પછી મને એવું થયું કે ફેમિલી માટે બી મારે કંઈ કર્યું જ નથી. એમ હજુ સુધી સ્ટીલ ડેટ સુધી મેં ફેમિલીની અંદર એવું નહીં હોય કે મેં કમાઈને આપીને મારું ઘર મેં ચલાવ્યું હશે. મારા ફાધર રિટાયરમેન્ટ પછી પણ હાલ બી જોબ કરે છે, કારણ કે એમને ખબર હતી કે આને આટલું પકડી રાખ્યું છે તો કંઈક કરશે. તો સ્ટીલ મારા ફાધરની ઓલમોસ્ટ 65 થી 70 વચ્ચેની ઉંમર છે, 70 વર્ષ સુધીની. એ ટાઈમે પણ એ જોબ કરે છે મારી માટે, કે હું જોબ કરું છું, હું લડું છું, કારણ કે તું લડે છે. રાઈટ. તો હું ફેલ ના થવું એ બી તારે જોવાનું છે, અને તું ફેલ ના થવું એ બી તારે જોવાનું છે. ક્યાં વાત. તો હું અત્યારે લડું છું, ખાલી મારી માટે નહીં, ફાધર માટે બી, કે કદાચ હું હારી જઉં તો ચાલશે, ફાધર ના હારવા જોઈએ. કારણ કે એમને 70 વર્ષ સુધી પહેલેથી લઈને મને મોટો કર્યો છે, ને આજ હું મોટો થઈ ગયો એ પછી બી એક મારું લેવલ બને એની માટે લડે છે. તો અત્યારે શું કરે છે, ક્યાં? એ અત્યારે એકાઉન્ટ મેનેજ કરે છે. એક રાઈસ મિલ છે અમારે ત્યાં આગળ, એનું એકાઉન્ટ ને બધું સંભાળે છે. શું નામ છે? મારા ફાધરનું નામ છે ઓધવભાઈ છે, ઓધવભાઈ સરતનભાઈ. અને ગવર્મેન્ટમાં હતા ત્યારે હોસ્પિટલમાં હતા, હોસ્પિટલમાં કેશિયરમાં હતા. અને ત્યાંથી લઈને આજ સુધી બી એમની લડત ચાલુ છે. તો હજુ તો મારી લડત મેં શરૂ જ કરી છે. તો એ હારતા નથી તો હું શું કમારું. અને એમણે પહેલી વાર થિયેટરમાં સ્ટેટ ઓફ રામાધણી જોયું. ફર્સ્ટ ટાઈમ એમની લાઈફમાં કદાચ કોઈ મૂવી જોયું હશે. થિયેટરમાં તો પહેલી વાર જોયું. હા, મૂવી જ પહેલી વાર જોયું હશે. અને તમારું જોયું. હા. અને પછી મારા મધર ને મારા વાઈફનું તો એવું છે કે લગભગ સેકન્ડ વીક સુધી તો ગયા નથી. સેકન્ડ વીકના એન્ડમાં મૂવી જોવા ગયા. અચ્છા, કેમ? કારણ કે ત્યાં સુધી હું પણ ફ્રી નહોતો પડતો, અને એમને એવું હતું કે ટાઈમ કાઢીને જવું છે જોવા માટે. એ લોકો એ જ મૂડમાં હતા કે ઘણા બધા રિલેટિવ્સના ફોન આવતા હતા ઘરે, ઘણા બધા લોકો મળવા આવતા હતા કે ભાઈ ખૂબ સરસ મૂવી બનાવ્યું છે આ તે. તો એ એની અંદર જ એટલા બધા એક્સાઇટ હતા કે એમને ટાઈમ 2 વીક વીતી ગયા ત્યાં સુધી જોવા જ નથી ગયા. અને પાછું હું લખું ત્યારે ઘણી બધી નાની મોટી વાતો કરું કે આવું હું બનાવી રહ્યો છું, હવે આવું લખું છું, આ કરું છું. તો એ એમને થોડી ઘણી ખબર હતી.
પણ એ તો થિયેટરમાં જ ત્યાં આગળ જ જ્યારે જોવા ગયા ત્યારે બધાને કહેતા હતા જો મારા છોકરાએ બનાવ્યું છે, મારા હસબન્ડને બનાવ્યું છે, આ તે એ ત્યાં આગળ એક્સાઇટ થઈ ગયા હતા. એટલે આપણી માટે મારી માટે બી બહુ વધુ પહેલાં તો ઇમોશનલ મારી માટે એ વાત હતી કે મારા મધર ફાધર ફર્સ્ટ ટાઈમ જોવા ગયા ને એ બી મારું જોવા ગયા. ફર્સ્ટ ટાઈમ તો જોવા ગયા ને એ બી મારું જ જોવા ગયા, એટલે વધારે આનંદની વાત હતી. અને એમની માટે તો હજુ બી આનંદની વાત બહુ જોરદાર છે. સ્ટેટ ઓફ રામાધણી, હા, સ્ટેટ ઓફ કઈ રીતે લખાઈ? શરૂઆત કઈ રીતે? એમાં શરૂઆત એવી થઈ કે જ્યારે આલ્બમ સોંગ ને આ બધું ચાલતું પાછો સેકન્ડ મારો ફેઝ એવો આવ્યો કે ફરી હું ગીવઅપ કરવાની તૈયારીમાં હતો. આમ તો ગીવઅપ કરી દીધું હતું કારણ કે સ્ટ્રગલ ચાલતી, સાથે સાથે મેરેજ થઈ ગયા ને મારે એક છોકરો બી છે. તો ક્યાં સુધી ફાધર ઉપર પણ ડિપેન્ડેડ રહેવું. તો મારે એવું હતું કે વાઈફે બી કીધું કે બધા તમને સપોર્ટ કરીએ છીએ પણ તમે કંઈક તો સાઈડમાં કરો કે જેથી કરીને બધો લોડ ફાધર પર ના આવે એમ. તો મેં કીધું એવું શું કરું કે હું મારી ફિલ્ડને ટાઈમ આપી શકું, મને કંઈક લખવું હોય તો એને બી ટાઈમ આપી શકું ને હું ફ્રી રહું. કારણ કે જોબમાં એવું હોય કે આપણે જનરલી જોબ કરીએ તો પછી બીજો કોઈ ટાઈમ ના રહે. તો મેં લીધી પછી ટેક્સી. કારણ કે હું એવું માનું છું કે કદાચ આપણે ગ્રાઉન્ડ ઉપર રહીને કંઈક વધુ પડતું કરીએ ને તો એ આપણા માટે વધુ હેલ્પફુલ થઈ શકે. ને ટેક્સીમાં એવું છે કે તમે દિવસની અંદર લગભગ 25-30 જણને મળો અને કંઈક નવું જાણો. અને મારે તો નવું જ જોઈતું આપ જે ફિલ્ડમાં છું કે કાલ્પનિક સાથે સાથે કંઈક રિયાલિટી પકડીને ચાલુ કંઈક લખું. તો એ રીતે મેં ટેક્સી પણ ચાલુ કરી, પણ કંઈ ફેર પડતો નહોતો. એક દિવસ હું બેઠો. કેટલો સમય ચલાવી તમે ટેક્સી? 1 થી 1.5 વર્ષ. એટલે આ કેબ ચલાવતા? હા, કેબ, ઓલા, ઉબેર, રેપિડો. કયા વર્ષ ક્યારની વાત છે આ? સડન કન્ટિન્યુ હાલની જ વાત છે, આ 1.5 વર્ષની જ વાત છે. ઓકે. કે સાથે સાથે એવું હતું, પેલું નથી કહેતા કે અમ્મીજાન કહેતી હતી કોઈ ધંધા છોટા નહીં હોતા, ધંધે से बड़ा કોઈ ધર્મ નહીં હોતા. તો પછી હવે ફિલ્મો જોવાનું ચાલુ કર્યું એટલે આ બધા ડાયલોગો બધા મગજમાં હતા. અને એવું હતું કે ભાઈ મારે મારી માટે કંઈક કરવું છે. દુનિયા ભલે કરે કે આ કરાય ના કરાય. ઘણા બધા એવા હોય કે ભાઈ ટેક્સી ના ચલાવે, કોઈ જોબ કરી. વાર્તાઓ મળી? હા, ઘણી બધી મળી. એમાંથી ઘણી બધી વાર્તાઓ મળી કે એક તો મને એક માજી મારી કેબમાં બેઠા હતા, રડતા હતા. એટલે એમનું લોકેશન હતું વૃદ્ધાશ્રમનું કે મારે વૃદ્ધાશ્રમ જવું. ત્યાં મેં કીધું આ તમે કેમ પૂછ્યું સવાલ થયો અંદર કે વૃદ્ધાશ્રમ જાઓ છો ને રડો છો? તો કે હું મારા દીકરાએ ને એ લોકોએ તો મને નથી રાખી પણ મારી દીકરી મને રાખતી હતી. તો મેં કીધું તમારી દીકરીએ તમને ના પાડી દીધી? તો કે ના, મારી દીકરીને એના સાસુ સસરા બધા રોજ મેણા મારતા હતા એટલે મારી દીકરીને કીધા વગર હું નીકળી ગઈ છું. તો હવે મારે એક વૃદ્ધાશ્રમ મળ્યું છે, ત્યાં જવું છે. તો મેં કીધું એક કામ કરો, તમે જે વૃદ્ધાશ્રમ છે તો બરાબર છે પણ હું તમને એક બીજું છે ત્યાં લઈ જાઉં. અને એમને મેં ત્યાં ડ્રોપ કર્યા અને ત્યાં આગળ એમનું એડમિશન કરાવ્યું ને એ બધું થયું. એટલે ત્યાં હું પાછો આજ બી એમને મળવા જઉં છું. ઓકે. આજ બી એમને મળું છું. અને એમને ત્યારે મેં વાત કરી હતી કે હું આવી રીતે સ્ટ્રગલ કરું છું. તો એમને બહુ સારા આશીર્વાદ આપ્યા હતા મને કે તારો ઇન્ટેન્ટ બહુ સારો છે ને, એટલે ઉપરવાળાને તારી માટે કંઈક કરવું પડશે, તું તારી મહેનત ચાલુ રાખ. અને એમને મળતો રહ્યો, એમનાથી ઘણું બધું જાણવા મળ્યું મને કે ધાર્મિક વિષયો ઉપર અમારા વૃદ્ધો લોકો માટે કોઈ કંઈ નથી બનાવતું એમ. આજનું કલ્ચર એવું થઈ ગયું, મોડર્ન થઈ ગયું છે. અને મોડર્ન થવાના કારણે આજે અમે વૃદ્ધાશ્રમની અંદર પણ જઈ રહ્યા છે. તો ત્યાંથી મને વિચાર આવ્યો કે અમને કીધું કે વૃદ્ધ માટે બધા લોકો ફેમિલી સાથે જોઈ શકે ને એજવાળા લોકો જોઈ શકે એવું કંઈ બનતું નથી. તો એવું કંઈક કરું. ત્યાંથી મારું પ્રિપેરેશન ચાલુ હતું. અને પછી લાલો સુપર ડુપર હિટ થઈ ગુજરાતની અંદર. તો મેં કીધું એ ચલો કૃષ્ણ ભગવાન પર તો હું કંઈ નહીં કરી શકું કારણ કે એ ઓલરેડી એક હિટ થઈ ગયું છે, કંઈક મારે અલગ કરવું પડશે. અને હું પોતે રામાપીરમાં બહુ માનતો. તો મને એક દિવસ હું બેઠો તો સોલા આપણે સેલા બ્રિજ જોડે ત્યાં આગળ બેઠો તો કૃષ્ણમ કરીને એક છે ટી સ્ટોલ છે બાજુમાં, જય ઠાકર. ત્યાં બેઠો કીધું રામાપીર આટલું બધી હું મહેનત કરું છું, આટલું બધું લખું છું, લોકો બધા એવું કહે ના તું બહુ સરસ લખે છે, આ તે કંઈ થતું કેમ નથી એમ, હવે તું કંઈક કર. એવું હું રામાપીરને મને થોડીક આંખો ભીની, આપણે સ્વાભાવિક કલાકાર માણસ સેન્સિટિવ હોય તો હું થોડો ઇમોશનલ થઈ ગયો હતો. પછી એ દિવસે મને જે મારા એક વિષ્ણુભાઈ છે એમનું યાદ આવ્યું, લાવો ફોન કરો. અમે જનરલી બેસતા હોય ને લાલો રિલીઝની, એ લોકો જોઈને આવ્યા હતા બધું. મને કે તું કંઈક કર ને, તો કંઈક કરવું છે બટ કોઈ સપોર્ટ એવું થઈ જાય કારણ કે ફાઇનાન્સ આની અંદર બહુ મોટું એવું લાગે, એ હું કરી શકું નહીં. તો કોઈ સપોર્ટ જોઈએ મારે એમ. તો કે ચલ ને આપણે કંઈક કરીશું. એ ટાઈમે મેં મસ્તીમાં લીધું હતું. તો મેં સ્પેશિયલી આ ઇમોશનલ થયું એ ટાઈમે મેં ફોન કર્યો કે ભાઈ એક મૂવી બનાવવું છે તો તમે ખરેખર સિરિયસ હોય તો આપણે મળીએ આજે. તો મને કે હા મેં તો તને કીધું જ છે, ચાલ આપણે મળીએ આજે. એ જ દિવસે પાછા અમે મળ્યા. મને કે કંઈક કરીએ પણ કંઈક સારું લાય, કંઈક ધાર્મિક લાય, અને એમાં બી રામાપીરનું લાય તું તો આપણે કરીએ. તો બધું વાંધો નહીં, હું ઓનલાઈન રેડી કરું, મને 2-3 દિવસ આપો, પણ તમે ફાઇનલ બનાવશો? તો કે હા બનાવીશું.
પછી મેં એમને 2-3 દિવસ લીધા, મેં ઓનલાઈન રેડી કરી આખી આ રામાધણી ઓડી આખી ઓનલાઈન રેડી કરીને મેં એમને સંભળાઈ, તો એમને ઇન્ટરેસ્ટ પડ્યો, તો એમને ગ્રીન સિગ્નલ આપી દીધું, ચલો આપણે કરીએ, તું બજેટનું ટેન્શન ના લે, તો કંઈ પણ થાય અમે તારી સાથે છે. અને એમનું આખું 5 જણનું ગ્રુપ છે, બધા અમારા કઝિન બ્રધર્સ ને એમના ફ્રેન્ડ્સ ને બધા થઈ, તો કે અમે ટોટલ ફાઇનાન્સ કરશું, હવે તને ગ્રીન સિગ્નલ, તું આગળ વધ. તો મેં લખવાનું સ્ટાર્ટ કર્યું, તો એ પાછું એમને એટલું બધું ઇન્વોલ્વમેન્ટ લીધું કે સાથે મારી સાથે બેસે, અમે 3-3, 4-4 વાગ્યા સુધી મારા ઘરે બેસીએ, હું કંઈ લખું ને એમને બતાવું કે આવું લખ્યું. તો એમને કંઈક પાછું મારા કરતાં એજમાં બી વધારે ને બધી રીતે રામાપીરને બી ખૂબ માને છે, તો કે ના આવું નહીં, આપણે આવું કરીએ, આવું નહીં, આપણે આવું કરીએ. એમ કરતાં કરતાં મેં આખી ફિલ્મ રેડી કરી, અને પછી કાસ્ટિંગ ને આ તેને બધું સ્ટાર્ટ કરીને મૂવી પછી શૂટિંગ સુધી પહોંચી. તમને લાલો કેવું લાગ્યું? લાલો ખરેખર ફેક્ટ વસ્તુ કહીશ, ખોટું નહીં બોલું, મેં આખું મૂવી હજુ નથી જોયું. ઓકે. કારણ કે હું લાલો મૂવી જોવા જવાનો હતો ને એ ટાઈમે આ ઘટના થઈ કે જ્યાં તને ગ્રીન સિગ્નલ તું બનાય, ઓકે. હું લાગી ગયો આની અંદર. વચ્ચે મેં જોયું, અડધું જોયું હતું, કારણ કે એ ટાઈમે કંઈક પાયરસી બધું લીક થઈ જતું ને એ બધું થતું, તો વોટ્સઅપમાં કોઈ મને એક લિંક મોકલેલી, કેમ કે ખબર હતી કે આ ભાઈ આ રીતનું કંઈક લખે છે, તો કે તારું નામ મેચ ના થઈ જાય જોજે. એટલે મેં તો એટલા માટે જ ના જોયું, કારણ કે હું જે સબ્જેક્ટ કરતો તો મારા માઇન્ડમાં અલગ સબ્જેક્ટ હતો, કદાચ હું એ જોઉં એનું 1% બી કદાચ અંદર ઉતરીને આની અંદર ઘૂસી જાય તો ઇફેક્ટ કરે મને, એટલે એ કારણથી મેં ના જોયું. બટ લાલો ઓવરઓલ જે ફિલ્મ લાઇનની અને 100 કરોડ ક્લબ તો આપ્યો 100%, પણ સાથે સાથે અસંખ્ય પ્રોડ્યુસર આપ્યા, અને અસંખ્ય લોકો જે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે, એમના સપનાઓ જે જોયા હતા એ સપનાઓને નવી પાંખો આપી હોય તો લાલોએ આપી છે. રાઈટ. તમે પેલા જે માજી હતા, હા, તાર મને હું પાછો ત્યાં આવું છું, હા, તમે એમને કીધું સ્ટેટ ઓફ રામાધણીનું, પછી તમે મળ્યા છો? ના, એ પછી ખરેખર કહું તો મળે ટાઈમ નથી મળ્યો, પણ હવે થોડો જેમ કે તમને મળ્યો પ્રોડકાસ્ટ, તમે પણ ઘણી વખત મને કીધેલું કે આપણે કરીએ, તો શરૂઆત હજુ હવે કરી છે, થોડા ફ્રી થઈને કે બધાને મળીએ, અને હવે એ માજીને બી મળવું છે, એમને પણ કહેવું છે, એમના બી ફરીવાર આશીર્વાદ લેવા છે મારે. ઘણા બધા વડીલો એવા છે કે આ ફિલ્મ દરમિયાન અમને મળ્યા કે 80 વર્ષ જે લોકો લાલો પણ કદાચ જોવા નથી જઈ શક્યા, ઘણા બધા લોકો હતા ફર્સ્ટ ટાઈમ ગયા હતા એવા, એ બાકી રહી ગયા હતા, સેકન્ડ ફેઝમાં રામાધણીમાં જોવા ગયા છે, તો એ લોકોના બી ખૂબ આશીર્વાદ મળ્યા, અને ખૂબ અત્યારે આનંદ આવી રહ્યો છે એમ. તમે પહેલી વાર રણુજા તમે ક્યારે ગયા? રણુજા આમ તો કહું ને તો 5 વર્ષથી, છેલ્લા 5 વર્ષથી બીજ ને બધું ભરવા જઈએ છે, કે કોઈ વખત બીજ ચૂકી જઈએ તો આડા દિવસે જઈએ, પણ 5 વર્ષથી તો જઈએ છે, કે મહિનામાં એકાદ વખત કે 2 મહિનામાં એક રાઉન્ડ તો હોય જ રણુજાનો. એટલે રામાપીર ઉપર એક શ્રદ્ધા અને એક વિશ્વાસ, અને પાછા મારા વાઈફ છે તો મારા કરતાં બી બહુ માને છે, સડંગ 3-4 વર્ષથી દર બીજ ભરવા જાય છે. પણ એ આપણે અમદાવાદમાં જાય છે, હાથીજણ પાસે એક મંદિર છે ત્યાં આગળ, પણ ધાર્મિક માહોલ પહેલેથી ફેમિલીનો ખરો, એટલે એ બહુ સારું મારા માટે પ્લસ પોઈન્ટ થઈ ગયો કે ધાર્મિક મૂવીની અંદર મને બહુ કામ આવ્યું બધું. તો ફિલ્મનું શૂટિંગ રિયલ લોકેશન ઉપર કર્યું છે તમે, રાઈટ? રણુજા જઈને અમે અમદાવાદમાં કર્યું 8 દિવસ જેવું, પછી રણુજા કર્યું, દ્વારકા કર્યું, સોમનાથ કર્યું, જુનાગઢ કર્યું, પછી નર્મદા નદી ચાણોદ ત્યાં આગળ કર્યું. અમારી માટે અમદાવાદ તો જો કે ઇઝીલી આપણે લોકેશન્સને બધું સેટ થઈ જાય. મૂળ અમારી માટે ચેલેન્જ હતું કે રણુજા મોટામાં મોટું ચેલેન્જ હતું, કે આજ સુધી ત્યાં આગળ કોઈ શૂટ કર્યું નથી, ત્યાં તમને ફોટો પણ પાડવા નથી દેતા, એટલું સ્ટ્રિક્ટલી ત્યાં આગળ હોય છે. તો ત્યાં અમે પરમિશન માટે ઘણું બધું અમારે ટફ હતું, બટ અમે રામાપીર ઉપર વિશ્વાસ હતો કે કંઈક કરશે, અને એક વ્યક્તિ ત્યાં અમને મળ્યા અને એમને બધું સેટઅપ કરાવી દીધું. અને ગુજરાતનું નહીં પણ આમ તો કહેવા જોઈએ ઇન્ડિયા લેવલે પહેલું એવું હશે કોઈ ફિલ્મ કે કોઈ પણ એવો પ્રોજેક્ટ કે જ્યાં ત્યાં રિયલ લોકેશન પર અંદર જઈને અમે શૂટ કર્યું ત્યાં આગળ. એટલે એ ડિફિકલ્ટ હતું, અને પાછું ડિફિકલ્ટમાં મોર દેન ડિફિકલ્ટ એ હતું કે અમે અમદાવાદ શૂટ કર્યું એટલે આપણે અહીંયા આગળ થોડીક ગરમી શરૂ થઈ ગઈ હતી અને ટેમ્પરેચર નોર્મલ હતું, અને રણુજા અમને એવું હતું કે ત્યાં આગળ તો ખૂબ ગરમી હશે, તો અમે શૂટ કરવા જ્યારે નીકળ્યા તો બધા ક્લોથ એવા જ લઈને નીકળ્યા હતા કે ગરમી હશે, પણ અમે શૂટ કરવાના આગળના જ દિવસે ત્યાં વરસાદ, અને ભયંકર વરસાદ પડેલો. અમે બીજા દિવસે શૂટ પણ કરી શકીશું કે નહીં કરી શકું એવું મોટું ચેલેન્જ ઊભું થયું હતું, અને ઠંડી ત્યાં આગળ માઇનસમાં થઈ ગઈ, -2 થઈ ગઈ, એટલે -2ની અંદર શૂટ કરવું બહુ જ ડિફિકલ્ટ હતું, કેમ કે ખુલ્લો વિસ્તાર, પવન ખૂબ આવે, પણ તો બી બધા આર્ટિસ્ટોએ ખૂબ સપોર્ટ કરીને ત્યાં આગળ અમારું આખું રણુજાનું શેડ્યુલ પાર પાડ્યું. ત્યારબાદ ત્યાંથી અમે આગળ જે દ્વારકા, સોમનાથ, જુનાગઢ કે બધી પરમિશનો, ખાસ તો શૂટ કરવું અને એનાથી અઘરી વસ્તુ પરમિશન લેવી કોઈ પણ લોકેશનની, તો પરમિશનો અમને રામાપીર જ્યાં જ્યાં અમે ગયા પરમિશન માટે, તો અમને એવું લાગે છે કે રામાપીરે જોડાઈને અમને ત્યાં પરમિશનો અપાઈ હોય, એવા કિસ્સાઓ અમારી સાથે થયા. અને રણુજાના તો ખરેખર 8-10 કિસ્સા એવા છે
એમાંથી એક કિસ્સો, એક તો મેં તમારા પેજ પર જે મારું એક વિડીયો વાયરલ હતું કે ભાઈ મ્યુઝિક ડિરેક્ટરને લોહીની ઉલટીઓ થઈને અને પછી બાધા રાખીને પછી એને મ્યુઝિક કરી શક્યો અને બહુ ખૂબ સરસ મ્યુઝિક કર્યું. એ સિવાય અમે જ્યારે લોકેશન રેકી માટે જતા હતા, હું અને અમે અમારા ડિરેક્ટર ભાવેશ ગોરસિયા, તો ભારતમાળા હાઈવે ચડ્યા અમે, અને અમે લગભગ 120 જેવી અમારી કાર જતી હતી અને અચાનક અમારા ડિરેક્ટરે કીધું કાર રોકો. મેં કીધું એવી રીતે ના રોકાય, તો એક્સપ્રેસ હાઈવે છે, અહીંયા આગળ ના રોકાય, આપણે રોકી ના શકીએ, નિયમ પણ નથી આવો રોકવાનો અને એવી કોઈ જગ્યા નથી. તો કે ના રોક જ, અભી હાલ જ રોક, નહીં તો મને રહેવાતું નથી, મને વોમિટ થાય છે. જેવી અમે ગાડી સાઈડ કરીને રોકીને એમને બહાર વોમિટ કરીને તરત 8 થી 10 જે નીલગાય કહેવાય, એ નીલગાય ક્રોસ કરી દોડ રોડ ઉપર. જો કદાચ અમે બ્રેક ના કરી હોત ને તો એ 10 જે રોડ ક્રોસ કરી ત્યાં અમારી ગાડી ટકરાઈ જાત, તો અમારો જીવ જ બચ્યો એ જગ્યાએ. 2-5 સેકન્ડનો ખેલ હતો. તો આવા ઘણા બધી જગ્યાએ રામાપીરે હાજર થઈને એમને બચાય એવું કહી શકાય, એવા કિસ્સા મૂવીની અંદર બન્યા અમારે. અને આ એક્ટર્સ ઘણા બધા અમારા એવા હતા કે રામાપીરની કોઈ નોલેજ નથી અમને, કે રામાપીર શું છે. એ લોકો બી ડીપમાં ઉતર્યા, એમને બી ઘણું બધું સ્ટડી કર્યું અને ત્યારબાદ આખું શૂટ કર્યું. એટલે ખૂબ અદ્ભુત આની અંદર શીખવા પણ અમને પણ બહુ મળ્યું ને એક્ટર્સને પણ બધાને બહુ મજા આવી. એક્ટર્સનું કાસ્ટિંગ કઈ રીતે થયું? કાસ્ટિંગમાં અમે એવું વિચારતા હતા કે ભાઈ આ કેરેક્ટર જે છે ગુરુજીનું, કે જે આમ જોતા રામાપીરના વિચારોને રામાપીરને રિપ્રેઝેન્ટ કરે છે એ રીતનું કહી શકાય. તો એ કેરેક્ટર માટે અમે ઘણા બધા ઓપ્શન્સ જોયા હતા, કે ચેતન દહિયા જોઈ લો, પછી ઘણા બધા એવા એક્ટર્સ જે આપણા, કે અમે હિતેન કુમાર જે આપણા લેજેન્ડરી એક્ટર, તો ત્યાં સુધી બધું વિચારેલું. અને ધર્મેશ સરનું તો અમારા માઇન્ડમાં હતું. જ્યારે કોલ 104 મેં કરી ત્યારે મારા જે 5 ભાઈઓ છે જેમને પ્રોડ્યુસ કરેલી, એમને જોયેલા ત્યાં આગળ, તો એમના માઇન્ડમાં ત્યાંથી હતા કે આમને લઈએ આપણે. તો પહેલાં મેં વાત કરેલી કે સર આવું એક મૂવી છે, અને મેં સ્ટોરી નેરેટ કરી. બટ એમને એવું હતું કે મોરિશિસ એમનું કોઈ શૂટ ચાલી રહ્યું હતું, એમને ત્યાં આગળની ડેટ્સ ને એ બધું, ડેટ મેચ થતી નથી અમારી. તો કે આવી રીતે છે, હું કરત 100%, બટ આવો પ્રોબ્લેમ છે. મેં કીધું તો મારી જોડે બીજો ઓપ્શન એવો હતો કે કાં તો અમે ફિલ્મ પોસ્ટપોન કરીએ તો સરની ડેટ મળે અમને, ધર્મેશ સરની, નહીં તો અમારે અત્યારે કરવું હોય તો અમારે બીજો ચહેરો કોઈ શોધવાનો હતો. તો એ ટાઈમે અમે ચેતન દહિયાથી લઈને હિતેન કુમાર સુધી બી અમે કર્યું હતું બધું સેટઅપ. પછી કુદરતી થયું એવું કે મોરેશિસની અંદર કંઈક તોફાન ને એવું કંઈક આવ્યું, તો એમની ડેટ ને બધું પોસ્ટપોન થયું. તો ધર્મેશ સરે કીધું મને કે હું કરી શકું છું હવે. તો પછી અમે તો બીજો કોઈ ઓપ્શન જોવાની જરૂર જ નથી, કારણ કે એ માઇન્ડમાં હતા ને આ લોકોએ ત્યાં જોયા હતા મને કે આપણે આમના ચહેરા ઉપર એક તેજ છે, એ તેજસ્વીતા અમારે જોઈતી હતી. કે કોઈ પણ ગુરુ હોય કે કોઈ પણ એવા દિવ્ય પુરુષો જે સંતો હોય છે, એમના ફેસ ઉપર આપણે જોઈએ એક દિવ્યતા હોય છે, એક તેજ હોય છે. તો એવો ચહેરો જોઈતો હતો. તો ધર્મેશ સર એમાં ફિટ બેસતા હતા કે એ વસ્તુ બધી દેખાતી હતી, એમની અંદર મળતી હતી અમને. તો પછી એ સીધું કાસ્ટિંગ એમનું થઈ ગયું. એ પછી અમારે એવું હતું કે એક્ટર જે છે એવા લઈએ કે સ્ટોરીને કેરેક્ટરને મેચ કરે, ના કે સેલિબ્રિટી તરફ જઈએ. કે સેલિબ્રિટી તરફ નહીં, કે નામ પાછળ, અમે નામ પાછળ નહીં, અમે સ્ટોરીને ન્યાય આપવા પાછળ જ ભાગ્યા છે પહેલેથી. તો રૂરુક સાથે ફિલ્મ કરેલી, અને રૂરુકની મને ખબર હતી કે એની એક્ટિંગનું જે ગ્રાફ છે ઘણો બધો ઊંચો છે, અને એનું ફ્યુચર બી બહુ બ્રાઇટ છે આની અંદર. તો મેં એને વાત કરી, એક ફિલ્મ હું કરતો હતો એઝ એ પ્રોડક્શન તરીકે, બાપરે બાપ, જે હજુ રિલીઝ નથી થઈ. તો એના સેટ પર મેં કીધું એક ફિલ્મ છે આવી રીતે, તું કરીશ, તારી માટે બહુ ચેલેન્જિંગ વસ્તુ છે, કારણ કે એને આવી ફિલ્મો કરેલી નથી ને એની કરિયરનો શરૂઆતનો પડાવ છે આખો આ. તો એને મને કીધું કે હા હું કરી લઈશ, અને મને પણ વિશ્વાસ હતો કે એ કરી લેશે. તો મેં ધર્મેશ સરનું ત્યાં સુધી કાસ્ટિંગ થઈ ગયેલું. ધર્મેશ સર મને કે જો તું રૂરુક સાથે જઈ શકે, મને તો નથી લાગતું કે કરી શકે, પણ તને કોન્ફિડન્સ હોય તો તું જોઈ લે એક વખત, બાકી હું તને સજેસ્ટ નથી કરતો કે તું રૂરુકને લે. પછી અમે બધા 5-6 જણા પાછા ભેગા થયા, કે મને પૂછ્યું અમારા મોટા ભાઈને બધાએ કે ભાઈ તને ટ્રસ્ટ છે કે કરશે? બધું મને ટ્રસ્ટ છે ને અમારે ડિરેક્ટર ભાવેશ ગોરસિયા બંનેને ટ્રસ્ટ છે કે આ કરી લેશે. તો બધાએ અમારી ઉપર ટ્રસ્ટ કર્યો ને અમે એની ઉપર ટ્રસ્ટ કર્યો. એવી રીતે રૂરુકનું કાસ્ટિંગ થયું. ત્યારબાદ અમારે હિરોઈન, તો હિરોઈનમાં થોડોક ચહેરો એવો જોઈતો હતો કે એક્ટિંગ પણ આવડે, સાથે સાથે એનો ચહેરો થોડો જાણીતો બી હોય. કે રામાપીરનું છે તો ગામડાઓના કલ્ચર વાઇઝ એ વધુ પ્રચલિત છે, તો ત્યાં પણ કનેક્ટ કરી શકે લેડીઝની અંદર. તો લેડીઝની અંદર કનેક્ટ કરી શકીએ એવું કોઈ કયો ચહેરો અમારી સાથે જોડાઈ શકે? તો અમારા ડિરેક્ટરે સજેસ્ટ કર્યું કે આપણે પ્રિનલ ઓબરોયને લઈએ, કારણ કે રૂરલ ફિલ્મો ઘણી બધી કરી છે,
સ્ટાર પ્લસમાં પણ 1-2 સિરિયલો એમને ઘણી બધી સારી રીતે નિભાયેલી છે, તો આ કેરેક્ટર એમની માટે બેસ્ટ છે. પછી એમને સ્ટોરી નેરેશન કરીને એમને પણ સારો એવો ઇન્ટરેસ્ટ લીધો, તો એમનું કેરેક્ટર કાસ્ટિંગ આવી રીતે થયું. પણ ડૉક્ટર માટે અમે બહુ કન્ફ્યુઝ હતા કે ડૉક્ટરનું કેરેક્ટર એવું હતું, ડૉક્ટર રોમિતનું, કે એ શું કરીએ, કોના આપીએ, કારણ કે એ કેરેક્ટર જ આખું એવું હતું કે ફોરેનથી લઈને NRI બતાવીએ છે, તો કોઈ એવો લુકવાળો, હેન્ડસમ લુકવાળો કોઈ એવો ડૉક્ટર બતાવીએ કે જે ફોરેનર જ લાગે, કે પછી અહીં આગળનું કોઈ લઈએ. તો એની માટે અમે પહેલાં તો એવું વિચાર્યું કે એક ટાઈમ તો અમે એવું વિચારતા કે ધર્મેશ સરને ત્યાં આગળ ડૉક્ટરનો રોલ કરાવી દઈએ અને ગુરુજી માટે બીજું કોઈ લઈ લઈએ. પછી જે બાપરે બાપના સેટ પર મેં મારા જે પ્રોડ્યુસર્સ છે એમને બોલાયા સાથે, અમારી સાથે, કે આવો આપણે શૂટ ચાલે છે, ત્યાં રૂરુકને જોવા આવ્યા હતા. તો સાથે સાથે ભરત સરનો એક સીન ચાલતો હતો ઇમોશનલી. તો એ સીન જોયો અને અમારે થોડાક ડૉક્ટરને ઇમોશનલ 1-2 સીન હતા. તો એ ટાઈમે આઈડિયા આવ્યો કદાચ આપણે આમને જ આપી દઈએ તો ડૉક્ટરનો રોલ. તો અમે બધાએ ડિસ્કસ કર્યું કે ચલો આપણે આમને જ આપી દઈએ, કારણ કે ભરત ઠક્કર એટલે એમનું એવું નામ છે કે જ્યારથી હું નાનો હતો ત્યારથી મને ખબર છે કે આપણે દૂરદર્શન પર પણ એમની ઘણી બધી સિરિયલ્સ ને બધા હતો, અને મારા ફાધર બી વાત કરતા એમના વિશે, એ બી જોતા એમનું બધું, અમુક ટીવી પર આવતું એ. ચલો ને આપણે બ્રહ્માપીરનું નામ લઈને ભરત સરને આપણે આ કેરેક્ટર આપી દઈએ. તો એ કાસ્ટિંગ એમનું એ રીતે થયું, અને ઓવરઓલ બધાએ ખૂબ સરસ રીતે પડદા પર દેખાયું, અને એવું લાગ્યું કે ડિસિઝન અમારું ખોટું નહોતું. જેટલા બી કાસ્ટિંગ કર્યા બધા પરફેક્ટ કાસ્ટિંગ થયા અમારા. અને મ્યુઝિક અને તમે લખેલું ગીત, હા, જે ગમન ભુવાજીએ, સોંગ ખરેખર કહું તો હું પહેલાં લખવાનો નહોતો, ખાલી સ્ટોરી જ લખવાનો હતો. અને અમારે ડિરેક્ટરે કીધું કે આપણે ભરત રાવત, દેવરાજ આદરોજ, એમને આપણે સોંગ લખવા આપીએ, મૂવીના સોંગ બધા મોટા ભાગે એ લખે છે, તો બધું તું ના કરીશ એમ, કે તું પહોંચી બી નહીં વળું, કારણ કે સ્ટોરી ને બધું મેનેજ કરવાનું આખું. તો અમે આપી દીધા. એમાંથી ફર્સ્ટ સોંગ અમારી પાસે એમને લખીને આપ્યું અમને, શ્યામ ઉમડ્યા રે, તો અમને બધાને ગમ્યું. બાકીના 2 જે સોંગ હતા ખૂબ સરસ લખ્યા હતા અમને આપ્યા, બટ એમાં એવું હતું કે જે ચામ અમારે જે જોઈતો હતો સ્ટોરી લેવલે, તો એ નહોતો મળતો. પછી અમે બીજા રાઇટર તરફ પણ ગયા, 2-3 નામ છે કે જે એમને અમે કીધું, બટ જેવું જોયું મજા નહોતી આવતી. અમને જે જોઈએ મળતું નહોતું. સ્પેશિયલી મને મજા નહોતી આવતી, કારણ કે હું પોતે રાઇટર છું, હું લિરિક્સ મેં લખેલા, તો મેં જે ધાર્યું હતું એવું રિસ્પોન્સ મને નહોતો મળતો. એ લિરિક્સ મને જોઈતા એવા નહોતા આવતા મારી પાસે. પછી એ જે મ્યુઝિક ડિરેક્ટર છે મને કે તું लिखना यार, તું બાકી લોકો को તું જે ક્યાં ચાહે તું ही बता सकता है, क्योंकि तूने मूवी पूरी लिखी है, तो તે જાતે લખ્યું છે, તો તું, તને ખબર છે કે તારે કેવા સોંગ જોઈએ છે, તું જાતે લખ. એટલે મારે એવું છે કે હું લખું છું ખરો, પણ કમ્પોઝ નથી કરતો. અનમોલ રતન કરીને એક સિંગર છે જે કમ્પોઝર તરીકે પણ સારું એવું કામ કરે છે. તો મેં કીધું ચલો કંઈ વાંધો નહીં, હું ટ્રાય કરું. અને પછી મેં બંને સોંગ લખ્યા અને મેં મ્યુઝિક ડિરેક્ટરને આપ્યા, અમારા ફિલ્મના ડિરેક્ટરને બતાવ્યા કે આ રીતનું સોંગ છે, આ રીતનું કમ્પોઝ છે, અને અમારા જે પ્રોડ્યુસર જે મારા ભાઈઓ છે એમને બતાવ્યા. તો એમને ખૂબ ગમ્યા બધાને, તો કે ચલો આપણે આ જ સોંગ રાખીએ. એવી રીતે પછી મારા સોંગ એની અંદર, મારા ફિલ્મની અંદર બી મારા સોંગ મેં સિલેક્ટ નથી કર્યા, એ આખી ટીમે સિલેક્ટ કર્યા, અને પછી એનું રેકોર્ડ કરવાનું આવ્યું. એની અંદર બી જે ગમન ભુવાજીવાળું સોંગ તમને ખબર હતી કે એમની સાથે ગવડાવવું જ છે અમારે, અને ખૂબ સરસ એમને ગાયું. ઐશ્વર્યાબેનનું બી ખબર હતી કે એમની સાથે જ ગવડાવવું છે. બટ જે થર્ડ સોંગ છે કે આયો બીજ ભરવા તારી, હિન્દવા પીરવાળું જે સોંગ છે, એની અંદર સિંગર નક્કી નહોતા. એની અંદર અમે એવું હતું કે કોની સાથે ગવડાવીએ. પહેલાં અમે કીર્તિદાન સાથે ગવડાવવાના હતા, બટ એમનું શિડ્યુલ અમારે મેચ ના થયું. ઓસમાન મીર એમની સાથે વાતચીત અમારે થઈ ગઈ હતી, બટ એવું હતું કે એ ટાઈમે કંઈક રોજા ચાલતા હતા, અને એ મહિનો સુધી ગાવા આવે એમનું શિડ્યુલ હતું કે 1 મહિના સુધી હું ગાવા નહીં આવું. અને ત્યાં સુધી આપણું શૂટ અમે ફ્લોર પરનું બધું ફિક્સ થઈ ગયું હતું. તો 15 જાન્યુઆરી અમે શૂટિંગ ચાલુ કર્યું હતું, વાસી ઉત્તરાયણના દિવસે. એટલે અમારે શૂટિંગ ચાલુ થઈ ગયું હતું ને એક બાજુ રેકોર્ડિંગ અમારા બાકી હતા. મ્યુઝિક રેડી થઈ ગયું હતું, પણ હવે એવું હતું કે રેકોર્ડિંગ કરવું જ પડે. કન્ફ્યુઝ થઈ ગયા, સોંગ ગવડાવીશું કોની જોડે આપણે એમ. તો અમે પછી શું કર્યું કે એક ચિઠ્ઠી લખી, 4-5 સિંગરોના નામ લખ્યા એની અંદર, અને પછી એવું હતું કે રામાપીરની ઈચ્છા હશે આ સોંગ એના ભાગમાં જશે. તો એ ચિઠ્ઠીના અલગ અલગ સિંગરોના વચ્ચે અમે ઉમેશ બારોટનું પણ ઓપિનિયન હતો અમારા બધાનો, અલગ અલગ સિંગરો જેને જે સિંગર આવ્યા માઇન્ડમાં, બધાએ કીધું કે આ સોંગ આની જોડે ગવડાવીએ, આ સોંગ આની જોડે ગવડાવીએ. તો બધા સિંગરોના નામ લખ્યા એની અંદર, અને પછી એમાંથી અમે એક ચિઠ્ઠી કાઢી, તો એમાં ઉમેશ બારોટનું નામ આવ્યું. તો હિન્દવા પીર એ રીતે એમને મળ્યું, એટલે એમની સાથે આ ગવડાવ્યું અમે. એ રીતે આખું મ્યુઝિકનું અમારું થયું હતું. અને ઓવરઓલ ખૂબ સરસ મ્યુઝિકના સોંગ્સ અત્યારે બહુ સરસ એવા ચાલી રહ્યા, ખૂબ રીલો બની રહી છે, અને ખૂબ સરસ
ત્રણ સોંગ એવું કહી શકાય કે સક્સેસ થયા અમારા, એ રીતે ચાલી રહ્યા છે. ગમન બુવાજીએ શું કીધું જ્યારે તમે આ શબ્દો એમને કીધું? ગમન બુવાજીને ફર્સ્ટ તો પહેલાં એમને એવું છે કે એમનું શિડ્યુલ એવું ટાઈટ હોય છે કે એમને પહેલાં તો સ્ટુડિયો સુધી એ આવે એ બહુ અઘરું હોય છે, કારણ કે હાલ એમને ગાવાનું બંધ કરી દીધું છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તો આ પહેલું સોંગ હતું. તમે આવી વાત કરી, એમને મળ્યા અમે કે બુવાજી આવું એક સોંગ છે, તો કે મારું સોંગ અત્યારે તો એમને રફલી બે લાઈન સાંભળી એટલે એમને એવું કીધું હું ગઈશ પણ મારી સ્ટાઇલમાં ગઈશ. તો કીધું વાંધો નહીં બુવાજી, તમે જે રીતે કોઈ રીતે આપણે કરશું, આનું કમ્પોઝ પણ ફેરવીશું. તો જ્યારે સ્ટુડિયોમાં આવ્યા એટલે પહેલાં મને કે ફરી સંભળાવો આખું સોંગ ને લિરિક્સ એમને આપ્યા. તો કે મારી સ્ટાઇલમાં કરું. બધું બુવાજી એક રિક્વેસ્ટ છે કે તમે અમારી સ્ટાઇલમાં ગાઓ તો તમને વધારે મજા આવશે, કારણ કે અમારે સોંગ શૂટ થઈ ગયું હતું પહેલાં. તો મેં કીધું બુવાજી તમે તમારી સ્ટાઇલમાં ગાશો પણ ઓલરેડી અમારું સોંગ તો શૂટ થઈ ગયું છે, કદાચ તમે 1-2 કમ્પોઝ ફેરવો અને ટાઈમ ડ્યુરેશન 2-5 સેકન્ડ આગળ પાછળ થાય ને તો શૂટમાં અમારે બહુ તકલીફ પડશે. તો કે મારી માટે અઘરું છે, ચલો ને એક લાઈન આપણે ટ્રાય કરીએ. અને એવી રીતે આખું સોંગ અમે રાત્રે લગભગ સ્ટાર્ટ કર્યું હતું, 11-1 વાગે રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું હતું, સવાર 6 વાગ્યા સુધી અમારે રેકોર્ડિંગ ચાલ્યું. અને બુવાજી માટે બી ચેલેન્જ હતું. અને લાસ્ટમાં જ્યારે રેકોર્ડિંગ પતાવીને નીકળ્યા એટલે એમને મને એવું કીધું કે તું અને તારા કમ્પોઝર બંને સાંથા લાવો, મારે તમારી સાથે તમારી સ્ટાઇલમાં જ સોંગ કરવા છે. કેમ કે આટલા મોટા સિંગર પહેલાં અમને એવું કહેતા હું મારી સ્ટાઇલમાં ગઈશ, અને અમે મહેનત કરીને અમારી સ્ટાઇલમાં ગવડાવીને એમને ખૂબ સુંદર ગાયું. બહાર નીકળીને એમને એવું કીધું તમે બંને આવો તમારી સ્ટાઇલમાં, મારે તમારી હજુ બીજા સોંગ કરવા છે. એટલે એક બહુ મોટી વાત કહેવાય આપણા માટે બી, મારી માટે બી સ્પેશિયલી, કે કોઈ સિંગર આટલા લેવલે જે હોય આપણે એવું કે તમારી જોડે અમારે આવી રીતે સોંગ કરવા છે. અને સાથે સાથે એમને એવું પણ કીધું કે આ સોંગ અત્યાર સુધી મેં જેટલા સોંગ કર્યા એ સોંગમાં બેસ્ટ સોંગ હું પણ ગણું છું એમ. તો એ બી અમારી માટે પ્લસ પોઈન્ટ ત્યારથી થઈ ગયો હતો કે આ સોંગ ચાલવાનું. તો એમની સાથે એ આખી રાત અમારી એવી હતી કે પોઝિટિવ વાઇબ્સ ત્યાંથી જ મળી ગઈ હતી સોંગ વિશે ને મૂવી વિશે. અનફોર્ચ્યુનેટલી હજુ એ મૂવી જોવા આવવાના છે, હજુ આવ્યા નથી, અત્યાર સુધી આવી નથી શક્યા કોઈ કારણોસર, કેમ કે શિડ્યુલ એમનું ભુવાજી તરીકે, સિંગર તરીકે પણ અને એક ભુવાજી તરીકે પણ એમનું બહુ એવું છે. તો જોઈએ હવે એ બી એમના રિવ્યુ હજુ લેવાના બાકી છે મારે. તમે ગાઓ છો પોતે કે નહીં? ના, ગાવામાં તો તમે આ બધું દુખતી નસ ઉપર હાથ મૂકી દીધી. હું કમ્પોઝ પણ નથી કરી શકતો, કારણ કે સિંગિંગ સહેજ બી મને આવડતું નથી. મેં ટ્રાય કરેલો, હું જ્યારે ના કીધું કે હું જ્યારે 8માંથી મારા પછી ગયો ત્યાં આગળ ચાંદખેડા શિફ્ટ થયો, વેકેશનમાં જ્યારે હું ઘરે આવ્યો એટલે ગાવાનો ચસ્કો લાગ્યો કે હું ગઉં. ડાયરેક્ટ યુટ્યુબ નથી ચાલતું એ ટાઈમે, કે સીડીઓ ચાલતી હતી. તો હું ગોઝારી એક સ્ટુડિયોમાં ગયો અને મેં જાતે એક ટ્રેક, કલાકનો નવરાત્રિનો ટ્રેક ગાયો અને એની 200 કેસેટ મેં પ્રિન્ટ આઉટ કરીને ઘરે મેં સાંભળી. તો મેં સાંભળ્યા પછી મેં કોઈને સંભળાઈ નથી આજ સુધી. એ જાતે 200 મેં તોડી નાખી અને નાખી દીધી કે આપણો આ વિષય નહીં, આપણે ગાવાનું થતું નથી. એટલે ગાવામાં આપણો એવું કહેવાય કે ઝીરો છે, એમાં આપણે પડતા ના. કમ્પોઝ બી નથી કરતો જાતે, કારણ કે હું એવું માનું છું કે જે પ્રોફેશનલ રાઇટર, જે લેવલના પ્રોફેશનલ રાઇટર છે એ બી જાતે કમ્પોઝ નથી કરતા. કમ્પોઝ કરવાનું કામ જે મ્યુઝિક ડિરેક્ટરનું જ છે. આપણે તો લિરિક્સ લખીને આપવાના અથવા કોઈ કમ્પોઝ કરીને આપે એમાં લિરિક્સ લખવાના. બટ અહીંયા ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર થોડુંક એ છે કે રાઇટરને કમ્પોઝ કરવું પડે છે. એ માટે થઈને બધા રાઇટરો કમ્પોઝ કરે છે અને કમ્પોઝ કરતાં કરતાં થોડું ગઈને કમ્પોઝ કરે છે. બટ હું એવું કરું છું કે હું કમ્પોઝર જ રાખું છું એક મારી સાથે, કે એ જ કમ્પોઝ કરે. હું લખીને આપું, કાં તો એ પહેલાં કમ્પોઝ કરીને મને આપે, કોઈ સબ્જેક્ટ આપું એની ઉપર, અને પછી હું એની પર લિરિક્સ લખું અને એ પાછળથી કમ્પોઝ કરી આપે. હું એવી રીતે ચાલું છું. ધાર્યું ધણીનું થાય એ જે ગીત છે તમારું, એ 2 પંક્તિ ગાશો? ગાવા માટે મારી માટે બહુ અઘરું થઈ જશે, કારણ કે ગાવાનું આજ સુધી વિષય જ નથી રહ્યો. બટ એવું કહી શકાય કે એ સોંગ જે છે ધાર્યું ધણીનું થાય, બહુ સરસ છે. હા, એ ટાઈમે એવું થયું કે સોંગ લખતા અમે, હું ને મારા કમ્પોઝર સાથે બેઠા કે રામાપીરના અઢળક સોંગો છે, ઓલમોસ્ટ ઘણી બધી લાઈનો આવી ગઈ છે. ધાર્યું ધણીનું થાય બી આવી ગયેલું છે, પણ એ ધાર્યું ધણીનું થાય તો કેમ થાય એ વસ્તુ આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરીએ લિરિક્સ વાઇઝ. તો ઘણી બધી અલગ અલગ લખ્યા હતા અમે, ઘણા બધા, આખું એક અલગ સોંગ પણ લખ્યું હતું. પછી અમારા કમ્પોઝર એવું લે કે યાર શું કંઈ થતું જ નથી. તો મેં વાતોમાં એમને એવું કીધું કે યાર તું કરું એ ના થાય ને હું કરું એ ના થાય, ધાર્યું તો ધણીનું થશે. કમ્પોઝર મને કે ના 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 આ જ નાખીએ આપણે, આ જ લાઈનને આપણે પરફેક્ટ બનાવી દઈએ, આ ચોટશે. મેં કીધું પાક્કું? તો કે હા. તો પછી અમે કર્યું કે તું કરે ના થાય, હું કરું ના થાય, ધાર્યું તો મારા ધણીનું થાય. તો એવી રીતે આની ટેગલાઇન અમે રેડી કરી અને પછી ઓવરઓલ આખું સોંગ જે તમે જોયું કે ધાર્મિકતા અને મહિમા, જે રામાપીરનો વિશ્વાસ એ સોંગની અંદર અમે નાખ્યો છે. અને એ સોંગ એવી જગ્યાએ ફિલ્મમાં આવતું હતું
કે 1 વર્ષનો ટાઈમ સ્લેબ થતો હતો કે જેની અંદર 1 વર્ષની અંદર ઘણા બધા તહેવારો, જન્માષ્ટમી નાખવાની હતી, એક રામાપીરનો પાઠ નાખવાનો હતો અને નવરાત્રી પણ નાખવાની હતી. તો 3 અલગ અલગ તહેવારોને એ સોંગની અંદર મારે નાખવાના હતા અને અરાઉન્ડિંગ ફરતું બધું હોવું જોઈએ રામાપીરને, કે ધાર્યું ધણીનું થાય ત્યાં આગળ ટોપિક પર પાછું આવી જવાનું હતું. તો એ રીતે આખું એમાં રામાપીરનો પાઠ હતો કે જેની ખૂબ સરસ લાઈનો હતી કે લીલા નેજાવાળા રણુજાના રાય, તારા વિના હવે મારે બીજું કંઈ ના થાય. કારણ કે એ ફેઝ ઉપર સ્ટોરી હતી ત્યારે કે રામાપીરના વગર કંઈ થાય એવું નહોતું. ડૉક્ટરનો હાથ ઊંચા કરી લીધા હતા કે કોઈ ઓપ્શન નહોતો. તો એ ટાઈમે આ બધી લાઈનો ખૂબ અદ્ભુત રીતે ફિલ્મની અંદર બી મેચ કરી ગઈ અને સિંગરોએ જેમ કે ગમન ભુવાજી સાથે હેમાલી વ્યાસ જેમને ખૂબ અદ્ભુત રીતે ગાયું છે આ સોંગને, એમની પણ કહેવાય કે ગાયકી એ નિખરીને સામે આવી મ્યુઝિકલી ને પડદા ઉપર પણ. અને પિનલ ઓબ્રેના સાથે વોઇસ મેચ પણ કરવાનો હતો મારે. સિંગર સાથે એવા સિલેક્ટ કરવાના હતા કે વોઇસ મેચ કરે. તો કારણ કે વાઇબ સાથે સાથે બધી રીતે ચાલવું પડે, પબ્લિકને બેસાડી રાખીને અવાજ પણ મેચ થાય ને સિંગરને પણ મેચ કરે ને એક્ટરને મેચ કરે, એ રીતે ચાલવાનું હતું. તો એ ઘણી બધી એ પેપરવર્ક કર્યું હતું અને એ પેપરવર્ક સક્સેસ થયું એનો ખૂબ આનંદ થાય છે. તમારું ગમતો સીન કયો છે ફિલ્મનો? આ ફિલ્મની અંદર એક સીન આવે છે કે જ્યારે આ સોંગ પતી જાય છે પછી એક સીન આવે છે કે ભક્તિ એવું કીધું હોય છે કે ભાઈ મારા ઘરે પારણું બંધાવવાના સારા સમાચાર મળશે ને ત્યારે હું રણુજા બીચ ભરવા આવીશ. પણ આ જે બીમારીને આ બધું થયામાં રહી જાય છે અને 9 મહિના પછી સર્વાઈવ કર્યા પછી એ એના હસબન્ડને બેસાડે છે કે મેં આવી માનતા રાખી હતી પણ હું ભૂલી ગઈ છું, તો તારે બીજ ભરવા જવું પડશે. એ ટાઈમે એક વ્યક્તિ કે જેની ફેમિલીની અંદર એને ખબર છે કે મારું બાળક બચવાનું નથી, મારી વાઈફ બચવાની નથી, મારી ફેમિલી જે હેપી ફેમિલી તરીકે બંધાઈ હતી આખી તૂટી જવાની છે અને એની વાઈફને કંઈ પણ નથી શકતો કે એ નથી બચવાની. એવી હાલતની અંદર એને હૃદયની અંદર આ બધી વાતો દબાઈને આખું એક તોફાન એની અંદર ચાલી રહ્યું છે અને એ ભગવાનને એ ટાઈમે માનતો તો પહેલાંથી નહોતો જ, કર્મમાં જ માને છે. અને એ ટાઈમે ત્યાં સુધી એ લેવલે પહોંચી ગયો હતો કે એને વિશ્વાસ થયો કે ભગવાન નથી, મારી વાઈફ આટલું બધું માને છે, જો એની માટે નથી આ તો રામાપીર નથી, કંઈ જ નથી આ દુનિયાની અંદર. એ સ્ટેજ પર એ વ્યક્તિ હોય છે અને એની અંદર ઘણા બધા સવાલો અને ઘણું બધું તોફાન ચાલતું હોય છે. એવા ટાઈમે એની વાઈફ એને કહે છે કે તારે આ બીજ ભરવા જવાનું છે. તો એ સીન જ્યારે અમે કરતા હતા એ ટાઈમે અમે રૂરુક દવે આર્ટિસ્ટ છે, હીરોનું પાત્ર ભજવ્યું છે અને ડિરેક્ટર, અમારા બધા માટે ચેલેન્જિંગ હતું, આખા ફ્લોર માટે, કે આ એવો સીન હતો કે આખી મૂવીનો સૌથી બેસ્ટ સીન અત્યાર સુધીમાં પણ એ જ છે. એ રિએક્શન કે જે એને રિએક્શન આપ્યું કે તું આટલું બધું રામાપીર કરે છે, તારા રામાપીર હોત તો તારી આ પરિસ્થિતિ જ ના હોત. અને એ ટાઈમે ભક્તિ કહે છે કે જો રામાપીર ના હોત તો તને તો ડૉક્ટરે એવું કીધું હતું કે 3 દિવસ પણ ના કહી શકું, 3 મહિના પણ ના કહી શકું, કંઈ કહી શકું ના, કેટલું સર્વાઈવ કરશે, ખૂબ જ ઓછો સમય છે. તેમ છતાં 9 મહિના મેં સર્વાઈવ કરી શકી અને આપણા બાળકને જો જન્મ આપી શકીશ ને તો મારો રામાપીર છે ને તો જ હોય. તો એ સીન જ્યારે શૂટ થતો, અમે એ સીન આમ તો 2 ટેક થયા હતા એના, પણ બંને ટેકમાં ફ્લોર પર કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેના આંખમાં આંસુ નહોતા. ઇવન હું પછી સ્પોટ બોયથી લઈને ડિરેક્ટર પોતે કે જે ઘરમાં અમે શૂટ કરતા હતા એનો ઓનર, એ બધાના આંખમાં આંસુ હતા એ સીન. તો એ મારી માટે એ સીન બહુ અદ્ભુત અને એક યાદગાર ને સૌથી ફેવરેટ સીન હોય મારો તો મૂવીની અંદર એ સીન છે કે જે સીન આંખોની આગળ આજ પણ આવી જાય. તમે પ્રમોશનમાં બહુ ફર્યા બધી જગ્યાએ, હા, ત્યાં કોઈ એવો કિસ્સો ક્યાંક ગામડામાં કે કોઈ નાના થિયેટરમાં કે કોઈ પણ જગ્યાએ થયો હોય? હા, એક બહુ જ અદ્ભુત અને એક ઇમોશનલ સીન થઈ ગયો. અમે વસ્ત્રાલની અંદર થિયેટર વિઝિટમાં ગયા હતા. આગળ ફર્યા તો ખરા પણ જે સૌથી અદ્ભુત કિસ્સો હતો એ કે એક ફેમિલી હતી, 2 બાળકી હતી ને એક દીકરો હતો, 2 દીકરી 1 દીકરો હતો ને કપલ હતું. એ મૂવી જોવા આવ્યા અને અમે જનરલી આપણે રિવ્યૂ લેતા હોય એવી રીતે રિવ્યૂ લેતા હોય આપણે. તો બહાર આવીને એ લોકો એકદમ રડવા માંડે, ધ્રુસકે રડવા માંડે. જે એ બેન હતા એ અને અમારી સાથે પ્રિનલ ઓબ્રોય હતા, એમને ગળે મળીને રડવા માંડે. એનો વિડીયો બી છે, ખૂબ લોકોએ જોયો એને. તો અમે એમને પૂછ્યું કે તમે આટલું બધું રડો છો કેમ? તો એ તો ના બોલી શકે, પણ એમના હસબન્ડે એવું કીધું તમે જે ફિલ્મમાં જે સ્ટોરી બતાવી છે કે કેન્સર ને આવું છે અને બીજા કોઈ હોપ નથી, અમારે આવું જ છે. અમારા 3 બાળકો છે અને અમારી વાઈફ છે અને કેન્સર છે અને ટ્રીટમેન્ટ ચાલે છે. પણ કેન્સરની ટ્રીટમેન્ટ તો ઘણા બધા લોકોને ખબર છે કે કેવી હાલત હોય છે કેન્સરની અંદર, જે પરિવારમાં હોય ને કેટલી તકલીફ પડે છે. તો એ લોકોએ એવું કીધું કે અમે રામાપીરને બહુ માનીએ છીએ અને અમને એવી ખબર પડી કે આવી એક મૂવી આવી છે
તો અમે એવી જ રીતે જોવા આવ્યા હતા અને જોયા પછી અમને થયું કે આ તો અમારી જ વાત તમે બતાવી છે. તો એ લોકો એટલા રડ્યા ને એ લોકોની જે વાત કરી ને એ ટાઈમે અત્યારે બી મારા તો રંગતા ઊભા થઈ જાય છે કે આવી વસ્તુ જે અમે લોકો વચ્ચે લઈ ગયા, ખરેખર આ વાતો લોકોની છે, લોકોની ફેમિલીની અંદર છે. તો એ ટાઈમે અમે થોડી વાર તો અમને બધાને એવું થઈ ગયું હતું કે અમે આ લોકોને શું આશ્વાસન આપીએ એમ. પણ એ લોકો એવું કીધું કે તમારી ફિલ્મથી અમને એટલું તો મોટિવેશન મળ્યું છે કે શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ અને યોગ્ય ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ તો ઉપરવાળો આવે છે. ક્યાંક ને ક્યાંક તો એ વાત છે જ કે ના એ છે ને બધું સાંભળે છે ને બધું જોવે છે અને એ કરશે. તો એ લોકોએ જે એ વાત કરી ને અમારી માટે એવું હતું કે અમે ફિલ્મ જે બનાવીને અમે જીતી ગયા એમ. અમે જે માટે કર્યું અમે સફળ થઈ ગયા આટલું જોઈને. એ બહુ અદ્ભુત કિસ્સો હતો અમારી માટે. બહુ થોડીક વાર માટે પણ જ્યારે પેલું ભરત ઠક્કર સાહેબનું જે કેરેક્ટર છે એને જે ઘોડા પર આવતા છે રામાપીર આમ સેજ દેખાય છે ત્યારે થિયેટરમાં બહુ ગજબ રિએક્શન હોય છે. એ ટાઈમે લોકો જ્યારે ત્યાં સુધી લોકો શું છે કે ફિલ્મની અંદર કનેક્ટ થઈ ગયા હોય છે શું થશે, આ બચવી જોઈએ. અને લોકોને ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે રામાપીર પ્રગટ થશે અને કંઈક ચમત્કાર થશે. લોકો ચમત્કારની એ ફેઝ સુધી રાહ જોતા હોય છે કે કંઈક ચમત્કાર થશે જેમ કે જનરલી મૂવીમાં થતો હોય છે. રાઈટ. તો એવો ચમત્કાર થશે. એ ચમત્કારની એક્સેપ્ટેશનમાં હોય છે. બટ જ્યારે પેલા કાર લઈને જતા હોય છે ને અચાનક વચ્ચેથી જે રામાપીરનો ઘોડો દોડે છે તો લોકો એ ટાઈમે એટલા બધા ખુશ થઈ જાય છે કે અનએક્સેપ્ટેડ આવ્યું અને રામાપીરે આને રોક્યો, ડોક્ટરને રોક્યો અને હવે તારે ત્યાં જવાનું છે. નકશામાં બદલાવી નાખે છે. હા, લોકેશન ચેન્જ થઈ જાય છે ત્યારે પબ્લિકને એક હિંક મળી જાય છે કે આને ત્યાં લઈ જશે. પણ એવું બહુ ઓછું આવે છે એવું નથી લાગતું તમને ઘોડા ઉપર? હા, ખરેખર એ ઓછું રાખ્યું હતું. કારણ કે ખરેખર મને ખુદને ને અમારી આખી ટીમને એવું હતું કે ચમત્કાર આપણે નથી બતાવવો. આપણે લોજિક સાથે જ જવું છે કે લોજિક ક્યાંય તૂટવું ના જોઈએ, કે તમે વિશ્વાસ રાખો ભગવાનમાં. હા, મેઇન આપણું એ જ હતું. કારણ કે રામાપીરની પણ આપણે તમે જો જોશો ને હિસ્ટ્રી ને જે બધું છે એમના વિશે જે લેખ પણ લખાયા છે અત્યાર સુધી, એમાં એવું લખેલું છે કે જ્યારે સમાધિ લે છે ત્યારે એવું કહે છે કે આજ પછી હું કોઈ જગ્યાએ કોઈને રૂબરૂ નહીં મળું, પણ મારી જ્યાં આગળ ધોળી ધજા ફરકતી હશે, મારા નામનું જ્યાં પાઠ પૂરા છે ત્યાં દીવામાં હું હાજર રહીશ. તો એ મારા માઇન્ડમાં હતું. દરેક લોકોની માન્યતા અલગ અલગ હોય છે. તો અમારા બધાના માઇન્ડમાં એ હતું કે અને ચમત્કાર આપણે લોકોને નથી બતાવવો. કારણ કે આપણે લોકોને બતાવવા માંગીએ છીએ કે વિશ્વાસ રાખો, ભગવાન છે. સાથે સાથે જે ડૉક્ટરની પણ ટ્રીટમેન્ટ ને બધું છે કે આજના સમયની અંદર એવું બતાવવા માંગતા હતા કે તમે વિશ્વાસ રાખો, ભગવાન જાતે પ્રગટ થઈને એવા નથી આવતા પણ કોઈને કોઈ વ્યક્તિરૂપે તમારું કામ કરીને જતા રહે છે, એ જ તમારા ભગવાન. આ વસ્તુ ક્યાંક ને ક્યાંક અમે મિસ ના કરી જઈએ એ માટે થઈને એ જે તમે સીન કીધો એ સીન થોડોક અમે એટલા માટે એવી રીતે રાખ્યો છે. કારણ કે લોકો સાથે ચમત્કાર કરીને કોઈ છેતરપિંડી નથી કરવી. આપણે લોકો સાથે, લોકોની ભાવના સાથે અને લોકોની લાગણીઓ સાથે રમવું નહોતું. આપણે લોકોને આપણે જે વાત વિશ્વાસ અને શ્રદ્ધા રાખીએ તો ભગવાન આવે છે એ બતાવવું હતું. એ માટે થઈને થોડુંક અમે એ રાખ્યું હતું. પણ ક્યાંક અમે ખોટા બી હોઈ શકીએ, કંઈક ખબર નથી, એ વ્યથી અમે કરેલું. અદ્ભુત. ના એ બહુ સરસ લાગે છે. હું તો એમ કહું છું કે એ વધારે જો દેખાત ને તો લોકોને બહુ મજા પડે છે જ્યારે એવું થાય છે ને કે આવી રહ્યા છે એટલે કે દેખાય છે ઇમેજિનેશનમાં કે રામાપીર આવે છે ને વધુ અદ્ભુત. અને બાકી એ તો બહુ સરસ કે એ જ ડોક્ટર લાઈક રિવીલ થાય ત્યારે તો બહુ અને એ બી એવી રીતે લઈ જઈએ છે કે એવું નથી કે આપણે લઈ જવા ખાતર ત્યાં આગળ લઈને પહોંચાડી દીધા સ્ટોરી કરવા. લોજિકલ જ આપણે આખું કરી કે કાર બગડે ઘણી વખત આપણે થતું હોય છે કે કાર બગડે સવારમાં સ્ટાર્ટ કરે તો થઈ બી જાય. એટલે આપણે કહેતા હોઈએ છીએ ને કે તમે મળ્યા તો ભગવાન મળ્યા. આપણે નહીં કહેતા કે અટકી ગયા હોઈએ અને કોઇન્સિડન્સ થી આપણને રસ્તા. અને આજે આ સમયની અંદર હું તો એવું માનું છું કે આ મૂવી જે જોશે ને એના પરિવારની અંદર એવું થશે કે જે શાંતિમય વાતાવરણ થઈ જાય. કારણ કે આની અંદર ફક્ત ધાર્મિક તો આપણે બતાવ્યું જ છે, સાથે સાથે સંસ્કારનો જે પ્રેમ ભાવને અમે બતાવ્યું છે કે જે નણંદ અને ભાભીનો પ્રેમ. આજના જમાનાની અંદર મોડર્ન કલ્ચરની અંદર એવું થઈ ગયું છે કે નણંદ ભાભીની અંદર કંઈક ને કંઈક ખટપટ ચાલતી હોય છે. અને હસબન્ડ વાઈફનો પ્રેમ અને આખા ફેમિલીનો વિશ્વાસ. બે મિત્રો છે કે બે મિત્રો એકબીજાને કઈ રીતે સપોર્ટ કરે છે એ, અને મા વગરનું જીવન દીકરા માટે કેવું થઈ જાય છે અને માતાનું જે લાગણી દીકરા પ્રત્યે કઈ રીતની હોય છે એ બધી લાગણીઓનો સંગમ અમે આની અંદર બધો નાખ્યો છે. પારિવારિક એકતા. તો જે પણ આ મૂવી જોશે એના ઘરની અંદર એક શાંતિ થશે, એ લોકોને અનુભવ થશે કે ભાઈ આ એક પરિવારની અંદર જો શાંતિ હોય અને વિશ્વાસ હોય તો કોઈ પણ મોટી મુશ્કેલી હોય નાની જ લાગે, એ પછી એની સામે લડી જ લઈએ એવું વાતાવરણ થઈ જશે. રાઈટ. અને ધર્મેશ વ્યાસનું જે કેરેક્ટર છે જે ગાડીમાંથી ઉતરે છે અને
લાઈક ધીમે ધીમે એમ લોકોને ખબર પડવા માંડે છે કે હા કે આ રામાપીર જ છે. હા કંઈક રસ્તો બતાવવા આવ્યા છે. એ બહુ લોકોને બહુ કનેક્ટ કરે છે. અત્યારે કનેક્ટમાં પાછું એવું છે કે અમે એની અંદર એમને રામાપીર નથી બતાવ્યા. હા, અમે લોકોને ઉપર ડિપેન્ડ કરવાનું કર્યું. તમે નક્કી કરો કે તમે અમને રામાપીર માનવા છે લોકો માની રહ્યા કે દિવ્ય પુરુષ માનો. હાલ તો લોકો એમને રામાપીર પ્રોપર. અને જ્યારે છેલ્લે દર્શન કરીને એ પાછા જાય છે, આઈ થિંક એવો એક સીન છે, એ બહુ સરસ. અને એમાં પાછું અત્યારે એવું થયું છે કે હાલ એ જે સીન જે એમના વિડીયો વાયરલ થયા છે અને ઘણા બધા લોકો થિયેટરમાં જતા અને રીલ્સ બનાવીને મૂકે છે. અને હાલ એમને ડીએમ આવે છે એમના ફોન મારે રોજ ચાલુ કે મને ડીએમ આવે છે કે ગુરુજી તમારા દર્શન કરવા છે, ગુરુજી તમે ક્યાં મળશો. એટલે એમની માટે એક બહુ એવી વસ્તુ થઈ ગઈ છે મને કે આટલા મૂવી કર્યા પણ આ મૂવીથી જે ડીએમ આવે છે ને મને કે ગુરુજી ના, એટલે મારી માટે એક એવું થઈ ગયું છે કે હવે મને પોતાને એવું થાય છે કે હવે હું આ લેવલ જે છે આને હજુ આગળ લઈ જાઉં. મને તો એવું કહે છે કે પાર્ટ 2 ની તૈયારી શરૂ કરી દો તમે. એટલે એમની માટે ને અમારા બધા માટે બહુ સરસ છે. અને હાલ ગુરુજી તરીકે જ અમને બી એ દેખાય છે. હવે તો તમારા 5 જે ફાઇનાન્સ મિત્રો છે જેમને ફાઇનાન્સ કર્યું, 5 ના નામ કયો અને એમનું શું કહેવું છે તમને અત્યારે? એમના એક છે શત્રુભાઈ ભરવાડ છે, એમનું કામ છે કન્સ્ટ્રક્શન લાઈન. આ બધા જે મોટા ભાગે આ લેવલ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ક્યાંય છે જ નહીં, પણ ફિલ્મ પ્રેમી ખરા કે દર વીક એક મૂવી જોવા જાય. 5 મિત્રો જેમ કે વિષ્ણુભાઈ છે. હા, જ્યારે સ્કૂલ ટાઈમથી છે એ લોકો સાથે. ને તમે એમને કેવી રીતે મળ્યા? આજે વિષ્ણુભાઈ છે, 2 વિષ્ણુભાઈ છે. તો એક વિષ્ણુભાઈ નારાયણભાઈ રબારી, એક વિષ્ણુભાઈ વધારભાઈ રબારી અને બીજા વિપુલભાઈ મંડલી કરીને છે, એ પ્રજાપતિ છે, એ સાયન્ટિસ્ટ છે ફાર્મા કંપનીની અંદર. અને બીજા પૂનમભાઈ રબારી. આ જે છે વિષ્ણુભાઈ, પૂનમભાઈ, એ બધા મારા આમ કઝિન બ્રધર્સ છે. અને જે બાવળાના, હા, અને વિપુલભાઈ ને શત્રુભાઈ એમના ફ્રેન્ડ છે. એટલે નાનપણથી એમની સાથે બી અમે જોડે જ ફરેલા ના, એકબીજાને ઓળખીએ. તો એ લોકો માટે વિષય એવો હતો કે ફિલ્મ જોવા જાય, બટ મેં એમને પ્રેશર 1 વર્ષથી કરતો હતો હું કે કંઈક બનાવો ને તમે લોકો મને સપોર્ટ કરો ને આપણે કંઈક બનાવીએ. તો મને કે કંઈક લાવજે તું, આપણે કરશું. અને લાલો પછી એ લાલો બી જોવા ગયા હતા. એટલે મને કે આપણે યાર આવું કંઈક કર. એટલે મેં એમને વાત કરેલી. મેં જેમ તમને કીધું મેં એક દિવસ ફોન કર્યો, એમને કીધું હા તને કીધું જ છે તું આવી જા. અને એ રીતે અમે આખી શરૂઆત કરી. તો અત્યારે અમારી સાથે સાથે બધે પ્રમોશનની અંદર, સ્ટોરી લખવાની અંદર છેક સુધી ઇન્વોલ્વ હતા. અમે બધા સાથે મળીને લખ્યું ને જે જગ્યાએ જ્યાં મીટિંગ કરીને જે પણ વસ્તુ અમે એક વસ્તુ કરી સાથે મળીને બધા 6 જણા અમે સાથે જઈએ. તો હવે એ લોકોને એટલું નોલેજ થઈ ગયું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કે આ ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડ્યુસરને શું મળે છે, કઈ રીતનું આખી ઇન્ડસ્ટ્રી વર્ક કરે છે, ટોટલ ગણિત એમને ખબર પડી ગઈ છે. સાથે સાથે અત્યારે જે સક્સેસ મળી છે, તો એ તો એવું જ્યારે બનાવ્યું ત્યારે ખબર નથી કે અમને આવી સક્સેસ મળશે આની અંદર. એમને એવું કીધું કે હું ફક્ત ને ફક્ત રામાપીર માટે અને એક ધર્મને લગતી આજના કલ્ચરને ધર્મ તરફ વાળવું, સમયને સાથે રાખીને ભક્તિ કઈ રીતે થાય, અમે એની માટે મૂવી બનાવીએ છીએ. અમે આની અંદર 1 રૂપિયો પણ કમાવા માટે બનાવતા નથી. ભલે જે બી નુકસાન આવે અમે ફાઇનાન્શિયલી એની માટે રેડી છે, તું બનાય. કારણ કે અમે ફર્સ્ટ તો શૂટ ચાલુ કર્યું ને ત્યારે હું FX6 કેમેરા પર શૂટ કરવાનો હતો કે FX6 પર કરું એમ. પણ પછી એમને મને એવું કીધું જો અમે તને ફૂલ ફ્રીડમ આપીએ છીએ, અમે તને ફૂલ, તારે જે બી યુઝ કરવું હોય તું કર. તો પછી મેં કીધું સારું રેડ કરવું. પછી મેં કીધું રેડ, અમારા ડિરેક્ટર કે રેડ તને આ રીતે ફ્રીડમ આપે છે તો તું એક કામ કરે, હિલિયમ આપણે લઈએ. તો પછી અમે હિલિયમ કેમેરો લીધો, અલ્ટ્રા પ્રાઇમ લેન્સ ને હાઈફાઈ લેન્સ ને બધું મંગાવ્યું. તો એમાં એમને મતલબ એ જો એમને ફ્રીડમ ના આપી હોત, એ જેટલા બી 5 છે વિષ્ણુભાઈ, શત્રુભાઈ, વિપુલભાઈ, બધા પૂનમભાઈ, એ લોકો ફ્રીડમ ના આપી હોત ને તો આ પ્રોજેક્ટ આ લેવલે ના બન્યો હોત. કારણ કે ઘણા બધા એવું થાય કે પછી બજેટ લિમિટેડ હોય ને તો કોઈ સેટ ઊભો કરવો પડે અને રણુજા જવાનું પોસિબલ ના થાય. અમે ખાલી એક જ સોંગ જે ફર્સ્ટ શ્યામ મળ્યા રે, દ્વારકા, સોમનાથ, જુનાગઢ, આ મને 5 જગ્યાએ, કાલાવાડ, રાજકોટ, આ જગ્યાએ શૂટ કરે એમાં 5 દિવસ લીધા. 5 દિવસની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર અમુક પ્રોડ્યુસર, અમુક ડિરેક્ટર એવા છે કે અડધું ફિલ્મ શૂટ કરી નાખે. તો અમે એક સોંગની અંદર આ રીતે કર્યું. અને ફાઇનાન્શિયલી બી એ બહુ કોસ્ટલી થઈ જાય 5 દિવસ એક સોંગ શૂટ કરવું ત્યાં આગળ. એટલે એની માટે બી એમને ફૂલ ફ્રીડમ આપી. તો જો એ લોકોએ ફ્રીડમ ના આપી હોત ને તો આ ફિલ્મ, આ સફળતા જે મળી છે ને એ ના મળી હોત. એટલે બહુ અદ્ભુત એમનો સપોર્ટ. આજના દિવસ સુધી એમનું ઇન્વોલ્વમેન્ટ એટલું જ છે કે હજુ પણ શું કરીએ કે હજુ વધુ લોકો સુધી પહોંચી શકીએ. તો એ પ્રયાસો હજુ સફળતાની સફર હજુ ચાલુ જ છે. તમારા જે પેલા મિત્રો હતા, તમે જે કહ્યું નાનપણમાં બાવડાથી જે શરૂઆતમાં પછી તમે એ બધા ટચમાં છે અત્યારે? હા, આજે બી છે ને. એ લોકો શૂટ જોવા પણ આવેલા છે.
એક સીન જે છે કે એક જે મારો ફ્રેન્ડ હતો હર્ષ ઠક્કર કરીને, તો હું એક સીન જે બર્થડે વાળો એક સીન છે એને કરાવવાનો હતો, એને મેં બોલાયો હતો, ઓકે, એને 2-3 ફ્રેન્ડો લઈને આવ્યો, પણ એને બહુ રીટેક થયા અને કોન્ફિડન્સ લેવલે ના થયું. એ ટાઈમ એવું હતું કે સાંજ પડી ગઈ હતી અને બીજા દિવસનું શિડ્યુલ અમારું અલગ હતું, દ્વારકાનું હતું શિડ્યુલ ને બધું હતું. તો એ સીન ત્યારે ના કરીએ તો એક આખો દિવસ અમારો વધે એવો હતો. તો કે કોણ કરશે, અને પછી એ ફ્રેન્ડને ખબર અમે જોડે નાટક કરી લે, મને કે તું કરી લે, હવે મારાથી તો નહીં થાય. મેં કીધું યાર હું કરું, મારે નથી કરવું કારણ કે મેં એક્ટિંગ કરેલી નથી. મને કે ના તું કરી જ લે. હવે બીજો કોઈ ઓપ્શન નહોતો મારી પાસે અને ટાઈમ જતો હતો અને એક દિવસ વધે એટલે એક દિવસનું કોસ્ટ ગણવા જઈએ તો ખૂબ મોટું હોય ફિલ્મની અંદર, તો એક દિવસ વધવા પણ ના દેવાય. તો એ સીન પછી મેં ત્યારે કરતો હતો. ટેબલ ઉપર બેઠા છે એવું એક સીન હા, છે ટેબલ પર બેઠો મારી સાથે જે ભાઈ બી, એ મારા ફ્રેન્ડ બી મારી સાથે જ છે ત્યાં આગળ, એટલે એ આજ બી કનેક્ટ છે. તે બધી ફિલ્મ એ લોકો બધી ફિલ્મો જોઈ હશે, રાઈટ? ફિલ્મ જોઈ હશે, રાઈટ? એ લોકો મારા કરતાં વધુ એક્સાઇટ છે કે કોઈ પણ રીલ ક્યાંય પણ બને ને તમને મારી મોકલે. પહેલા એ લોકો મને પહોંચાડી દે છે કે જો આ રીલ બની. એટલે આજના દિવસ સુધી રોજ સવાર પડે એટલે બુક માય શો ચેક કરવા મળે કેટલું બુકિંગ ક્યાં છે, મારે જોવાની જરૂર જ નથી પડતી. એ લોકો જોઈને મને કહી દે કે આજે આટલું બુકિંગ અહીંયા આગળ છે, આજે આટલી રીલ્સ બની, આજે આટલા રિવ્યૂ આવ્યા, અને આજે આવું આવું ને બધું એ લોકો મને ઇન્ફોર્મ કરે. એટલે સ્કૂલ ટાઈમથી જે આ 5 પ્રોડ્યુસર છે એ લોકો બી સ્કૂલ ટાઈમથી સાથે છે, મારા બી સ્કૂલ ટાઈમના ફ્રેન્ડ હજુ બી મારી સાથે છે. એટલે કોઇન્સિડન્સ બહુ બધા સાથે સાથે ચાલી રહ્યા છે આની સાથે. તમે કવિતા લખો છો? હા, ઘણી બધી કવિતાઓ મોઢે તમને હશે કે મોઢે. હાલ તો એવું કહું ને કે અત્યારે જે મૂવીનું જે બધું મારે અંદર ચાલી રહ્યું છે ને, હું ખુદને કયા લેવલ પર અત્યારે હું છું ને એ જ સમજી શકું મારી માટે બહુ મુશ્કેલ છે અત્યારે. રાઈટ. બટ હું તમને બનાવીશ, સ્પેશિયલ એક વિડીયો બનાવીને તમને મોકલી આપીશ, જે ઘણી બધી જૂની કવિતાઓ જે મારા પડી છે, કહેવાય ને કે જે મારું સંદૂક જે પડ્યું છે ઘરે, એની અંદર ઘણી બધી કવિતાઓ છે. સુપર. કે એક પ્રકૃતિ વિશે એક છે. યાદ આવશે? ટ્રાય કરો. કે આમ તો જોવા જઈએ કે ઘણી બધી બહુ મોટી છે, પણ પ્રકૃતિ વિશે એક મેં કરી હતી કે પ્રકૃતિ આ તારો કેવો જાદુ છે, એક એનું મેં ટાઇટલ આપ્યું હતું કે તું જ સુગંધ છે અને તું જ વરસાદ છે, તું જ સુગંધ છે, એ રીતે કરીને મારી છે, મને અત્યારે પ્રોપર યાદ નથી આવતું, બટ એ પ્રકૃતિનો જાદુ એક મારી કવિતા હતી. અને એ ટાઈમે કવિતા એટલા માટે લખી હતી કે ક્યાંક આ જે બુક આવે છે ને સિલેબસ જે ભણવાના, એની અંદર હું મોકલાવી શકું, પણ ત્યારે કોઈ કોન્ટેક્ટ હતા નહીં. બટ હવે એવું લાગે છે, ઘણા બધાના ફોન આવે છે આજકાલ મારી ઉપર કે આવો તમારી સાથે મળવું છે. એવો કયો ફોન આવ્યો કે તમે કહી શકો કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યો હોય કે કોઈ આ પ્રકારનો ફોન આવ્યો? હા, એક પ્રોડ્યુસર છે વિક્રમ રાવલ કરીને, તો એમને મને વિક્રમ ચૌહાણ કરી એમનો ફોન આવ્યો છે કે મારે તમારી સાથે એક મૂવી કરવી છે અને એક કોઈ સારો સબ્જેક્ટ હોય તો તમે આવો, આપણે મળીએ અને મારે તમે કોઈ રીતે ચાલુ કરવી છે, તમે જે રીતે કોઈ રીતે કાસ્ટિંગને ટોટલ તમારે બધું કરવાનું. એટલે એક બહુ મારી માટે મોટી વાત થઈ ગઈ. સાથે સાથે બીજા એક મારા ફ્રેન્ડ છે, તો એમને બિલ્ડર છે, એટલે આ બધું જોયું મૂવી રિલીઝ પહેલાં, પોસ્ટર્સ ને આ બધું, મને કે એક બહુ મોટા લેવલની એક ફિલ્મ બનાવી છે તારી સાથે લઈને, કે તું તારી રીતે ડિસાઈડ કર. અને એક ફ્રેન્ડ તરીકે હું એવું ઈચ્છું છું કે તું રાઇટર તરીકે તો તે કરી આ મૂવી, હવે ડિરેક્ટર તરીકે પણ તું એ મૂવી કર. તો એમને પણ મેં હા પાડી છે. તમને કયા કલાકાર સાથે કામ કરવું છે ગુજરાતી? હજુ કહું તો નાનપણથી હિતેન કુમારની એક્ટિંગ મને બહુ ગમે, કારણ કે એમને જે ઇન્ડસ્ટ્રીને આપ્યું છે એ મારી માટે બહુ મોટી વાત છે કે આ તો હિતેન કુમાર સાથે કામ કરવું છે. એમને જોઈ આ ફિલ્મ? તમારી વાત થઈ છે? ના, મારે વાત નથી થઈ. મારે એક વખત વાત થઈ હતી જ્યારે કાસ્ટિંગ શરૂ હતું ને ધર્મેશ સરનું પોસિબલ નહોતું થયું. એ ટાઈમે એમને એવું કીધું હતું કે વાંધો નહીં, તમે આવો, મુંબઈ આવો ને આપણે મળીને ચર્ચા કરીએ. ઓકે. તો હજુ એ મળવાનો ચાન્સ મળ્યો નથી, પણ શોર્ટ ટાઈમમાં 100% મળવું છે. એ થઈ ગયા. પછી સાથે સાથે આજની જનરેશનની હું વાત કરું તો જેમ કે જાનકી બોડીવાલા છે, મલ્હારભાઈ છે, યશ સોની છે, આ બધા સાથે કામ કરવાની ઈચ્છા છે. અને એવું લાગે છે જેમ જેમ અત્યારે મારી પર કોલ્સ આવે છે, અલગ અલગ પ્રોડ્યુસર્સના આવે છે, ઘણા બધા નવા પ્રોડ્યુસર્સ ઊભા થાય છે, એ લોકોના પણ આવે છે, તો કહે છે કે આપણે સાથે મળીને કામ કરીએ. 5-7 પ્રોજેક્ટ તો હાલ મારી જોડે ઇન્ક્વાયરી આવી ગઈ છે કે એમની સાથે કામ કરવા માટેની. તો એમાં હું વિચારી રહ્યો છું કે સાથે કદાચ આ જે નામ લીધા એમાંથી જ કોઈને કાસ્ટ કરીશું, એ તો મારું ફાઇનલ છે. રાઈટ. મમ્મી પપ્પાને કંઈ કહેવું હોય તો તમે શું કહેશો? બસ એ જ કહીશ કે મધરે તો ફાધર જ્યાં સુધી નહોતા માનતા ત્યાં ખૂબ સપોર્ટ કર્યો છે કે ના, એને કરવા દો, જે કરશે એ સારું કરશે. અને ફાધરનું એક એવું હોય ને કે દુનિયાની અંદર સૌથી અઘરી વસ્તુ જો હું કદાચ માનતો હોય તો એક દીકરા માટે ફાધરને ગળે મળવું છે.
રાઈટ, થેન્ક યુ કેવું છે. થેન્ક યુ કહેવું છે અને એમને હગ કરીને એમને થેન્ક યુ કહેવું છે. સાચી સૌથી વાત છે. મોટામાં મોટી ડિફિકલ્ટ વસ્તુ આ દુનિયાની અંદર કોઈ પણ દીકરા માટે, કોઈ પણ જેન્ટ્સ માટે હોય તો એના ફાધર સાથે બેસી Right. એમને ગળે મળીને એમને થેન્ક યુ કહેવું એ બહુ મોટી વસ્તુ અઘરી થઈ જાય. તો એમને મારી માટે આજ સુધી લડાઈ ચાલુ રાખી છે એમની, કે આજ સ્ટીલ ડેટ સુધી પણ એ જોબ કરે છે કારણ કે હું સક્સેસ થઉં. તો પહેલું તો મારે એવું કહેવું છે કે થેન્ક યુ, તમે અત્યાર સુધી જોબ કરો છો, હું સક્સેસ થઉં એની માટે. પણ હવે વધુ લાંબુ ચાલવાનું નથી. ઘણી બધી શું કહેવાય કે કામ મળી રહ્યું છે અને જે તમે ભોગ આપ્યો, કહેવાય ને કે મારી માટે થોડીક ઇમોશનલ છે કે મારા ફાધરને તો આજ સુધી સામે બેસીને હું કહી નથી શકતો. રાઈટ. બટ આજે હું ઘરે જઉં ને મારી બેગ મૂકું તો ચેક કરતા હોય છે કે ભાઈ આજે ક્યાં જઈને આવ્યો, મારા વિડીયો સ્ટેટસમાં ચડાવે છે. એમને નથી આવડતું સ્ટેટસમાં મૂકતા, તો બી કોઈને કહીને કે ભાઈ મારા સનનું છે, મારે મારા ફોનમાં સ્ટેટસમાં મૂકવું છે, મને મૂકી આપને. તો છે, રાજી થતા હશે, બહુ ખુશ થઈ ગયા છે. એમનો વિશ્વાસ મને લાગે છે ફળ્યો. હા, અને હું તોડવા નહીં દઉં એમનો વિશ્વાસ. આ કે મેં જે એમને મારી ઉપર વિશ્વાસ કરીને હજુ પણ સુધી એ પોતે પણ મહેનત કરે છે, તો એ હું વિફળ નહીં જાઉં. કારણ કે મને ખબર છે, એ તો મને નથી કહેતા હોતા, કારણ કે ઘણા ફાધરો ના કે એમના છોકરા વિશે કોઈ બહાર કહેતા કે શું તમારો છોકરો આ કરે છે, તમે કંઈ કહેતા નથી. તો એવા તો ઘણા બધા મેણા એમને માર્યા છે લોકોએ. તો અત્યારે આ ફિલ્મની સક્સેસથી એ પોસ્ટર ને વિડીયો ચડે ને એ લોકોને મારા ફાધર અત્યારે જવાબ આપે છે કે જો મારા છોકરાએ આ કર્યું. તો થેન્ક યુ કે તમે ખૂબ સપોર્ટ કરો. અને મારી વાઈફ કે જે અત્યારના સમયમાં આપણે જોઈએ છે કે દરેક છોકરીનું એક સપનું હોય કે એવા વ્યક્તિ સાથે લગ્ન કરે કે એ સક્સેસફુલ હોય, રાઈટ, જેની જોડે ગાડી બંગલો હોય ને એના બધા સપના પૂરા કરે, એના શોખ પૂરા કરે, એને ફરવા લઈ જાય. તો એમ લોકોએ, મારા ફાધરે કે મારી વાઈફે કે કોઈએ મારી સુધી મેં કંઈ આપ્યું નથી આજ સુધી, અને એમને મને ખૂબ સપોર્ટ કર્યો છે કે એમને કંઈ માગ્યું નથી આજ સુધી, હું કંઈ આપી બી નથી શક્યો. ઇવન હવે એક સપનું છે કે જો આગળ જવું તો હવે આ એમને જે સ્ટ્રગલ કરી છે, પહેલાં તો એમની સ્ટ્રગલ મારે પૂરી કરવી છે. મારી સ્ટ્રગલનો તો વાંધો નથી, પણ મારે પહેલાં એમની સ્ટ્રગલ પૂરી કરવી છે. એટલે ઘણું બધું છે, વધુ કહીશ તો વધુ ઇમોશનલ થઈ જઈશ. બટ એ છે કે ફેમિલીને થેન્ક યુ કહેવા માગું છું કે જો તમે સપોર્ટ ના કર્યો હોત તો મારાથી તો કંઈ જ થવાનું નહોતું. અને જે મને મનોબળ તમારાથી મળ્યું કે તમે જે લડ્યા અને મારી પર વિશ્વાસ કર્યો, એ વિશ્વાસ બદલ થેન્ક યુ કહું છું. બસ એથી વિશેષ તો હું કંઈ કહી મને લાગે છે, હું મને પૂછવાનું હતું કે સંઘર્ષમાં આપણે કયા કારણોસર ટકી જઈએ છીએ. મને લાગે છે પરિવારના કારણે. યસ, રાઈટ. જો તમારો પરિવાર તમને સપોર્ટ કરે તો બહુ સરળ થઈ જાય, તો તમારી માટે બહાર તો તમે લડી શકો. દુનિયા સામે કોઈ પણ વ્યક્તિ હોય એ લડી શકે છે અને એના પોતાના સપના હોય છે. જેમ કે મારું સપનું મારું પોતાનું હતું કે મેં જોયું છે કે મારે આ સપનું સાકાર કરવા માટે મને ખબર હતી કે મારે મહેનત કરવી પડશે અને હું લડવાનો કોઈ પણ રીતે બધા બહાર લડવા માટે હું તૈયાર છું. પણ ફેમિલી સાથે લડવું એ ખૂબ જ અઘરી વસ્તુ હોય છે. શરૂઆતમાં ફેમિલીને એવું થયું કે આ ખોટા રસ્તે જઈ રહ્યો છે, પણ લડ્યો નહીં, પણ મેં કંઈ જવાબ ના આપ્યો. હું મારી રીતે એમને જે કહેવા મને મારી સાથે કરાવવું હતું એ પણ મેં કર્યું. કે એમ કહેવાય કે મને જોબ કરવાનું કીધું તો મેં જોબ કરી. સાથે સાથે મેં ટેક્સી પણ લીધી. એમને એ પણ નહોતું ગમતું કે તું ટેક્સી શું કહું, સારી જોબ તને મળી શકે તો તું જોબ કરી લે. પણ મને એવું હતું કે મારી ફિલ્ડને મારે ન્યાય આપવો છે. એટલે સૌથી પહેલાં તો જો તમારે સક્સેસ થવું હોય, જેટલા પણ લોકો છે હું એમને એવું કહેવા માંગીશ કે તમારે સક્સેસ થવું હોય તો સક્સેસ અને શરમ આ બંનેને 36નો આંકડો છે. તમારે શરમ મૂકી અને સક્સેસ માટે તમે જે પણ કરવા માંગતા હો ને કરો. જે પણ તમે સાથે સાથે મહેનત, કોઈ પણ તમને એવું કહે કે તમે આ કૂવામાં પડો તમને સફળતા મળશે તો કૂદી જાઓ, નહીં તો તમને સફળતા નહીં મળે. તમારે સફળતા માટે બધું જ કરવું પડશે. સંઘર્ષ એવી રીતનો કરવો પડશે કે તમારે 24 કલાકની અંદરથી 4 કલાક ઊંઘવું પડશે અને 20 કલાક દોડવું પડશે. જેમ કે હું ચાલતો મારા ફર્સ્ટ રેકોર્ડિંગમાં ગયો હતો, એક શૂટિંગમાં પણ હું ચાલતો ગયો હતો. કે એવી વસ્તુ છે કે મેં 500 રૂપિયા માટે પણ સોંગ લખ્યા છે. કે કોઈ મને મેં એવું કે તને 500 રૂપિયા આપીશ, તને આવવા જવાનું ભાડું નીકળી જાય તો સોંગ લખી આપ. તો એવા પણ સોંગ લખ્યા છે મેં. ઘણા બધા આજે બી થોડા દિવસ પહેલાં જ હમણાં 1-2 વ્યક્તિઓ મને મળ્યા કે અમારી એક ચેનલ અમે બનાવી છે અને અમે એક સોંગ લખ્યા છે અને તમે અમને સપોર્ટ કરો. તો એમના સોંગ હતા બટ નવા હતા એટલે અમુક કેચી વર્ડ નહોતા કરી શકતા એ. તો મેં કીધું એક કામ કરો, તમે તમારા સોંગ રહેવા દો, તમારી સાથે રાખો, એમાં તમને સપોર્ટ કરીશ. પણ મારી પાસે 2-4 સોંગ લખેલા પડ્યા હતા તો મેં એમને આપી દીધા. મને કે શું તમને અમારે આપવાનું? બધું કંઈ નહીં, બસ તમે કંઈક બનો ને એ દિવસે મેં તમને આપીને તમે બીજાને આપજો. રાઈટ. તો એવી રીતે સપોર્ટ કરીએ છીએ અને
આ રીતે જર્ની ચાલે છે. ટેક્સી કઈ લીધી હતી? મેં વેગેનર લીધી હતી. છે હજી? હા, હજુ છે. સ્ટીલ ડેટ અત્યારે હાલ કહી શકું તો ભગવાન માતાજીની દયાથી એવું થઈ શકે કે હાલ હું નવી ગાડી લઈ લઉં. રાઈટ. બટ હું એવું માનું છું કે ના, નથી લેવી, મારે આજ રાખવી છે. હું આજ લઈને ફરીશ. વહેલી સવારથી નીકળતા? હા, હું સવારે 7 વાગે નીકળી જતો અને રાતે 10-11 વાગ્યા સુધી. અને મારી સાથે બુક હોય પાછી કે કંઈક ને કંઈક યાદ આવે, કંઈક કોઈ વ્યક્તિ પાસે મળ્યો અને કંઈક લખી લો તો હું લખી લઉં. કે રેકોર્ડિંગ કરો છો કે લખો છો? હા, લખી જ લઉં હું, કારણ કે હું વધારે લખવામાં વધારે માનું છું. કદાચ રેકોર્ડિંગની અંદર રેકોર્ડિંગ કરતા હું ભૂલી જાઉં, પણ કંઈક યાદ આવે તો ફટાફટ હું લખી. એટલે હું હંમેશા એમ કહેતો, ચંદ્રેશભાઈને ખ્યાલ છે કે તમે કેબ ચલાવો ને તમને બહુ વાર્તા મળે. એટલે હું બહુ મજાકમાં કહું, હું ડ્રાઈવ સારું કરું ને, પાર્કિંગ સારી જગ્યાએ કરું તો હું એમ કહું કે કંઈ નહીં ચાલે ને તો આપણે ગાડી ચલાવશું. અને એમાં વાર્તા કેટલી મળશે કે વહેલી સવારે એરપોર્ટ જાઓ, એરપોર્ટમાં કોઈ એવી વ્યક્તિ બેસે, અને હું પણ કોઈ આમ ડ્રાઈવર જે સારથી મિત્ર હોય ને એના સાથે બેસું ને ક્યાંય જવા, તો હું પૂછું બધું એને. હા, એનાથી ઘણી બધી વાતો. કોઈ કેમ કે મારો ઉપર કેસ ચાલે છે, કોઈ કેમ કે હું ભણતો હતો, અને કોઈ કે મારી સગાઈનું આમ થયું, ને આવા વ્યક્તિઓ મળ્યા. આ વસ્તુ બહુ વધુ પડતી નોટિસ મેન વસ્તુ એક નોટિસ કરી. તમે પણ, હું તમને કહીશ પછી તમે પણ કરશો, જેટલા લોકો જોવે છે બધા કરશે, કે આપણે ક્યાંય પણ નીકળીએ, તમે કોઈ પણ વ્હીકલ લઈને નીકળશો તો તમે આજુબાજુ નોટિસ કરજો. તમે સિગ્નલ પર ઊભા હશો, આ તે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક એના અંદર ખોવાયેલો હોય છે. રાઈટ. કોઈના ફેસ પર તમે સ્માઇલ નહીં જુઓ. હા, કોઈ હસતું નથી સામે. કોઈ નહીં હશે સાહેબ. તમે સિગ્નલ પર ઊભા હો તો ક્યાંયથી પણ તો કોઈ બાજુવાળા વ્યક્તિને તમે જોશો ને તો એના મૂડમાં હશે કે સાલું હપ્તાની તારીખ આવે છે, હપ્તો ભરવાનો છે, કાં તો કોઈને ઘરનો કલેશ હશે. દરેક વ્યક્તિ જેટલા બી આ દુનિયાની અંદર છે ને, બધાની એક સ્ટોરી છે. રાઈટ. તમારી એક સ્ટોરી છે, મારી એક સ્ટોરી છે, આપણા ભાઈ છે એમની સ્ટોરી છે, દરેકની એક વાર્તા છે. અને આની અંદરથી દરેક લોકોની વાર્તાઓ લઈને બધાને કંઈક લાગવું પડે એવી વસ્તુ તમે પીરશો ને, ત્યારે દરેક લોકોના ફેસ પર જે લોકો આપણે જોઈએ છે કે સ્માઇલ નથી, થોડી વાર માટે સિનેમામાં જઈને અથવા ફોનમાં જોતા છે, થોડી વાર માટે પણ એમનામાં સ્માઇલ આવે છે. એ સ્માઇલ એટલી એ લોકોને અંદરથી સંતોષ આપે છે ને કે એ તમને બહુ આનંદ થાય. એ માટે થઈને જ આપણે કામ કરીએ છીએ, હું તો એવું માનું છું. તમને વાંચો છો? વાંચવાનો શોખ છે? કવિતા, વાર્તાઓ, નવલકથા એવું? મારા ફાધર છે ને સ્વાધ્યાય કેન્દ્રમાં બહુ જાય, એટલે તત્વજ્ઞાનની જે ચોપડીઓ એમની સાથે રોજ આવતી હોય, પછી રોજ ગીતા અને અલગ અલગ પુસ્તકો એમની પાસે હોય, એટલે હું ત્યાંથી વાંચું. અને એ વાંચતા હોય એમાંથી હું સાંભળું. એ મને શું કરે, મને સાથે સંભળાવવા માટે તેને વધારે જોરથી વાંચે કે આ સાંભળ્યો તો આના મગજમાં કંઈક જાય, આને સંસ્કાર આવે. એ પોઈન્ટ ઓફ વ્યૂથી લખવા માટે નહીં, એ લાઈફના પોઈન્ટ ઓફ વ્યૂથી મને સંભળાવતા હોય, પણ હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી સાંભળતો હોય કે કૃષ્ણ અને અર્જુનની જે વાર્તાલાપ થતો હોય, સવાલ જવાબ, તો હું એ મને સંભળાવેલો, હું એ ટાઈમ એવી રીતે સાંભળું કે હું કંઈક લખું તો આ જે કોન્વર્ઝેશન ચાલે છે ને એ રીતે હું કોન્વર્ઝેશન કરાવું. અને એ જ આ ફિલ્મમાં પણ છે. તમે જુઓ કે ગુરુજી અને યશ એ બંને કર્મ અને ભગવાનની જે વાતોચીતો જે ચાલે છે ને, એ કૃષ્ણ અને અર્જુનની જે કોન્વર્ઝેશન ચાલે છે મેં એ જ રીતે લખ્યું. કારણ કે એ ત્યાંથી મેં લીધું, જે ગીતામાંથી, મારા ફાધર ને મધર ફેમિલી બધું જે કલ્ચર જે રીતે અમારું ચાલતું ત્યાંથી. એટલે એ પુસ્તકોનું વાંચન ત્યાંથી. પછી જ્યારે હું અમદાવાદ શિફ્ટ થયો તો જે મારા માસા હતા શિક્ષક, એમના ફાધર વકીલ હતા, તો એમની જોડે પુસ્તકોનું અઢળક કલેક્શન, એમ જોરદાર કલેક્શન બધું. એટલે ત્યારે એમને મને ઘણી બધી બુકો આપેલી, કે જેમ કે ગાંધીજીને જીવનચર્યા ઉપર જે એમની સત્યના પ્રયોગો, પછી સ્વામી વિવેકાનંદ, આ બધી પુસ્તકોનું મને વાંચન એમને કરાવડાયું. અને એ વાંચનોથી મને શું કે એક સાથે સાથે જાણવા મળ્યું કે જે ગ્રાફ લખવા માટે, કંઈ પણ લખવા માટેનો જે ગ્રાફ હોય છે, કઈ રીતે લખી શકાય, એ ત્યાંથી મને જાણવા મળ્યું. અને એ પછી મને પણ કંઈક નવું લખવાનો શોખ જાગતો ગયો, અને સ્કૂલથી લઈને આ રીતે, તો ત્યાંથી મને શરૂઆત થઈ ગઈ બધી. સૌથી જબરદસ્ત રિસ્પોન્સ કઈ જગ્યાએથી મળ્યો છે આપણી ફિલ્મને? આપણી ફિલ્મને સૌથી સારામાં સારો રિસ્પોન્સ કહીએ તો અમદાવાદ અને મહેસાણા. ઓકે. મહેસાણાની અંદર રાત્રે 12 વાગ્યાના શો હાઉસફુલ ગયા છે. કઈ જગ્યાએ? મહેસાણા વાઇડ એંગલમાં. ઓકે. હા, કે આપણે આમાં થોડુંક એવી છે કે શો હજુ પ્રોપર મળી નથી રહ્યા, કે સાંજે 6 વાગ્યાનો શો મળે છે, 4 વાગ્યાનો શો મળે છે, સવારે 9:30 પોણા 10 શો મળે છે. જે ટાઈમે લોકો જમવાનું બનાવતા હોય એવા સમયના શો આપણને મળે છે. એવા સમય મળવા છતાં અમદાવાદે અદ્ભુત સપોર્ટ. અમદાવાદમાં કોઈ પર્ટિક્યુલર એરિયા કે? ઓલ ઓવર અમદાવાદ, જેમ કે સાયન્સ સિટી છે, ગોતા છે, નિકોલ, વસ્ત્રાલ છે, એ બધા શો હાઉસફુલ ગયા છે. ઓકે. કે એમની અંદર અમે ધાર્યું નહોતું કે આવી રીતે આવો રિસ્પોન્સ મળશે એમ. કારણ કે રામાપીરનું મને એવું હતું કે ગામડાની પબ્લિક વધુ એટ્રેક્ટ થશે, સાથે સાથે સિટીની પબ્લિક થશે પણ ગામડાનું વધુ થશે એવું હતું.
બટ અમદાવાદે અદ્ભુત સપોર્ટ. અને જ્યારે મહેસાણાની વાત કરું તો એ તો અદ્ભુત, એમ કે 11 શો જો કોઈ ચલાવી શક્યું હોય આખા જેટલા બી સિનેમા અમને મળ્યા એમાંથી મહેસાણા, કે એ લોકોએ રાત્રે 11:45નો શો ઓપન કરેલો છે અને સળંગ આખું વીક 11:45નો શો ઓપન કર્યો. કારણ કે 9 વાગ્યાનો શો એમનો હાઉસફુલ જાય, 9:15નો હાઉસફુલ જાય મહેસાણામાં, 10:30નો હાઉસફુલ જાય, 11 વાગ્યાનો હાઉસફુલ જાય, પછી 11:45નો બી કન્ટિન્યુ, મતલબ 20 મિનિટના અંતરના શો હાઉસફુલ જવા એટલે બહુ મોટી વસ્તુ કહેવાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, કે 20 મિનિટના ગેપની અંદર આટલા બધા શો હાઉસફુલ જાય. અને આજનું બી તમે બુકમાં શો કરીને જોશો તો એની અંદર બી હાઉસફુલ છે. આજે 2 જ શો છે, 3 વાગે 9:30. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે થોડીક એ તકલીફ છે કે એ દરેક પ્રોડ્યુસરને તમે પૂછશો તો તમને આ જ વસ્તુ કહે છે કે ગુજરાતી ફિલ્મોને પ્રોપર શો નથી મળી રહ્યા. કારણ કે જ્યારે હિન્દી ફિલ્મોના શો હોય તો 4,000, 5,000 શો હિન્દી ફિલ્મોના ગુજરાતની અંદર હોય. જ્યારે ગુજરાતની ટોટલ ફિલ્મો જેટલી બી ચાલતી હશે એના શો તમે જોશો ને તો 900 થી 1000 શો હશે, જેની અંદર ગુજરાતી જેટલી હાલ 3-4 ફિલ્મો ચાલી રહી છે એના હશે. તો શોની એક થોડી છે કે જે પ્રાઇમ ટાઈમના શો છે ગુજરાતી ફિલ્મોને નથી મળતા. જો એ મળવાના શરૂ થઈ જાય તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર બહુ મોટો એક ઉછાળો આવી શકે એમ છે. બાવળામાં કેવો રિસ્પોન્સ મળ્યો? બાવળામાં થિયેટર છે, બાવળામાં એવું કહેવાય કે સીટો મળવી મુશ્કેલ. હા, કે હવે અત્યાર સુધી ઘણા બધા એવા લોકો છે કે જેમને જોવા જવું તમે વેટ કરવો પડે છે કે ભાઈ બુકિંગ મળશે કે નહીં મળે, સીટિંગ મળશે કે નહીં મળે. તો એ કહેવાય ને કે હોમ ટાઉનનો જે સપોર્ટ હોય એ ઘરના વડીલોના આશીર્વાદ, જેમ કે એ થિયેટરને હું માનું છું, તો ખૂબ અદ્ભુત ત્યાંથી પણ સપોર્ટ મળી રહ્યો છે, બાવળા, ધોળકા, બધી જગ્યાએથી. તમારું એક સપનું પૂરું થયું એવું લાગે છે? હા, હજી તો ઘણું બધું છે. હું કહીશ કે મારું સપનું હજુ તો શરૂઆત છે. એમ કહીશ કે હજુ તો આ સફળતાની શરૂઆત થઈ છે. આ તો ખાલી રજૂઆત છે. જે બતાવવા માંગુ છું, જે હું જે લોકોને મારે જે કરવું છે તો બધું બાકી છે. એટલે એની માટે એઝ એ ડિરેક્ટર તરીકે પણ ફિલ્મો કરવી છે અને એવું કંઈક કરવું છે કે જેથી કરીને ગુજરાતને, મારી ફેમિલીને ને દરેકને તો ગર્વ છે, પણ આખા ગુજરાતને મારી પર ગર્વ થાય એવી એક ફિલ્મ બનાવવાનું સપનું છે મારું. કે સમગ્ર ગુજરાતને એવું થાય કે ના ભાઈ, આપણે ગુજરાતી રિપ્રેઝેન્ટ કરીને આવી એક ફિલ્મ બની, એવું એક સપનું છે કે જે જોયું છે એ પૂરું કરવું છે. હા, એક ફિલ્મ મેકર તરીકેનું સપનું પૂરું થઈ ગયું કે એક રાઇટર તરીકે જે લોન્ચ પોતાની જાતને ઇન્ડસ્ટ્રીની અંદર લોન્ચ કરવા હતા એ કરી શક્યો એમ. એ સપનું પૂરું થયું. રાઈટ. બીજું કંઈ તમને આના સિવાય કંઈ? બીજું કંઈ એવું છે કે મારા ફ્રેન્ડો, જ્યારે હમણાં રિસેન્ટલી મળ્યો, જે મેં મારા ફ્રેન્ડોની વાત કરી, તો મને કે એઝ અ રાઇટર તરીકે તું અને એઝ અ પ્રોડ્યુસર તરીકે તું હવે ઇન્ડસ્ટ્રીની અંદર ફરે છે અને આ બધું કરે છે, તું પ્રીમિયરની અંદર અમે તને જોયો, તું સાવ સિમ્પલ શર્ટ અને પેન્ટ ને આવું બધું પહેરીને આવું બધું ક્યાં કરવાનું આવે છે એમ. તું કંઈક શૂટ ને એવું પહેરીને જા, બ્લેઝર પહેરીને જા અને કંઈ નહીં 6 પોકેટ પેન્ટો ને એ બધું કંઈક પહેરીને જા. એટલે મને થોડીક નવાઈ લાગી કે આ લોકો કેમ આવું કહે છે એમ. મને કે અમે તને એવી રીતે જોવા માંગીએ છીએ. એટલે મેં કીધું તમે એ રીતે જોવા માંગો છો વાત સાચી, પણ હું મારી જાતને એવી રીતે નથી જોવા માંગતો. કારણ કે હું એવું માનું છું કે આપણું કામ જ્યાં સુધી બોલે ને એ આપણા માટે બહુ સારી વાત છે. તમે કામની જગ્યાએ આપણા નામને બોલાવવા માંગશો ને તો એ દિવસથી એક ઈગો આપણી અંદર આવી જશે અને ઈગો બહુ ખરાબ વસ્તુ છે. કે ઈગો સહેજ પણ 1% પર આવી ગયો તો ત્યાંથી એ મારા લખવા પર અસર કરશે, મારી જીવન જીવવાની જે મારી જે છે કે હું જેવી રીતે જીવું છું લાઈફસ્ટાઈલ પર બહુ મોટી અસર કરશે. તો મેં એવું વિચાર્યું, મેં એને કીધું, મેં કીધું જો હું ગ્રાઉન્ડ લેવલ પર જેટલો રહીને કામ કરીશ ને એટલું મારી માટે તો સારું જ છે જ, પણ હું જે બનાવીશ ને પ્રોજેક્ટ બહાર નીકળશે ને જે લોકો જોશે ને એમની માટે બી બહુ સારું છે કે એમને ગમશે. નહીં તો હું જો દેખાવમાં જઈશ તો એ વસ્તુ હું નથી માનતો. કે એટલે હું ગ્રાઉન્ડ પર રહીને કામ કરવા માંગુ છું. કે આજ પણ હું સેટ પર બી હોય તો હું સ્પોટ બોય લોકો જોડે જ બેઠો હોય, સ્પોટ બોય જોડે બેઠો હોય, લાઇટમેન જોડે બેઠો હોય, આર્ટિસ્ટો સાથે હું બહુ ઓછો બેઠો હોય. કારણ કે હું કંઈક નવું, કંઈક એક વસ્તુ મેં શરૂઆત કરી દીધી કે ચલો મેં આ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું, મેં આ તો બનાવવાનું ચાલુ કરી દીધું છે. હવે હું નવું આની અંદરથી શું શીખી શકું? તો મારો ટ્રાય જ હોય કે હું નવામાં જાઉં, કે નવું શીખવામાં વધારે ધ્યાન. ટૂંકમાં એ બધામાં નથી કે હું સારા કપડાં પહેરીને રિપ્રેઝેન્ટ કરું પોતાની જાતને. મારે મારો પ્રોજેક્ટ જ રિપ્રેઝેન્ટ કરવો છે લોકોની સામે, મારે નથી થવું. દેશરે જોયા, દાદા પરદેશ જોયા, તમે ક્યાં જોઈ હતી? એ મેં મારા ઘરે જોયું હતું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં. કારણ કે ત્યારે તો ઘણો નાનો, અને મારી સિસ્ટર અને મારા મધરને એ બધા જોતા કે 4 વાગે એટલે આ
ફિલ્મ આજે આવવાનું છે. તો એ દિવસે સન્ડે રજા હોય અને એવું હતું કે અમારે એટલામાં એક જ ટીવી હતું. મારા ઘરે પણ નહોતું, અમારા એક અંકલ છે એમના ઘરે ટીવી હતું, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું. તો અમે બધા આખા ફેમિલી ને બધા કુટુંબવાળા બધા સાથે ભેગા થઈને ત્યાં જોવા બેસતા, કારણ કે ઘરમાં ટીવી નહોતું, એવી પરિસ્થિતિ હતી એ ટાઈમે. તો ત્યારે અમે મૂવી જોયું હતું અને ત્યારથી હિતેન કુમારનો ફેન છું. એ મૂવીથી જ એમનો ફેન છું ને ત્યારથી એવું હતું કે એમને મળું. અને પહેલી તો વાત મારે એમને એ જ કરી છે કે તમારું મૂવી છે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં અમારા મમ્મીને ખોળામાં બેસીને જોયું હતું, ત્યારથી હું તમારો ફેન છું. બહુ નાના. હા, ત્યારથી હું તમારો ફેન છું. એ સપનું એટલા માટે જ એમની સાથે કામ કરવાનું સપનું છે. રાઈટ. મેં તો પાલવડે બાંધી તારી પ્રીત અત્યારે હા, રિલીઝ થયું છે. એના જે સોંગ્સ, એ ટાઈમનો ઓરા, ગીત એ અદ્ભુત છે. એ રિક્રિએટ તો કદાચ હાલ કરવા બહુ મુશ્કેલ છે, કોઈ ના કરી શકે. એ ઓરા એવો હતો કે એ ટાઈમે બોલિવૂડ ને ત્યાંના આર્ટિસ્ટો ગુજરાતીની અંદર કામ કરવા માટે એ લોકો ઇન્ક્વાયરી કરતા અહીંયા આગળ કે ભાઈ અમારે કામ કરવું છે ગુજરાતી ફિલ્મોમાં. એ ટાઈમની અંદર કરોડોની અંદર ફિલ્મો બોક્સ ઓફિસની અંદર કલેક્શન કરતી હતી. હાલ આપણે જોઈએ છીએ કે લાલો 100 કરોડનું કલેક્શન કર્યું, પણ એ આજના ટાઈમનું 100 કરોડનું કલેક્શન. હવે તમે અમુક 20-25 વર્ષ પાછળ જાઓ ને આ બધા ફિલ્મોના 32 કરોડ 35 કરોડના કલેક્શન, અને એ બી સિલ્વર જુબલી કે મહિનાઓ સુધી ચાલેલી ફિલ્મો. તો એ કલેક્શન અત્યારના પ્રમાણે કેલ્ક્યુલેટ તમે કરો ને ઘણું થાય તો એ 100 કરોડના આંકડાને પાર કરી જાવ એવું કહી શકાય એમ. તો એ એક આખો ઓરા અલગ હતો. એ પછી જે ડાઉનફોલ પણ આવ્યું છે. અને હવે ઇન્ડસ્ટ્રી એવું કહેવાય ને કે નવી જનરેશનનું બાળક જે છે હવે પાંખોડેથી ચાલતા શીખી ગયું છે હવે. રાઈટ. અને હવે એ સમય દૂર નથી કે ફરી દોડતું થશે અને ફરી એ ઓરા આવશે. તમે નરેશ કનોડિયાની બધી ફિલ્મો પછી જોઈ? બહુ જોઈએ. એ ટાઈમે દર રવિવારે પછી તો ચસ્કો લાગતો કે એમના ફિલ્મો જોતા, કે ઘણા બધા ગીતો, પેલા બધા ફેમસ ગીતો, પાદરની ઓંબલી હેઠે ને રમેશ મહેતા, જે લેજેન્ડરી જે કહેવાય કે કોમેડીનો જો સ્ત્રોત જે આપ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, એ બધા અદ્ભુત. એ લોકોની સાથે કામ કર્યું છે ને જે લોકોએ, હું તો એ લોકોને મળું ને તો બી પોતાની જાતને એક કિસ્મતવાળો સમજુ, કારણ રમેશ મહેતા સાથે કામ કરેલું છે આ વ્યક્તિએ, નરેશ કનોડિયા સાથે કામ કરેલું છે. ઇનફેક્ટ આ મૂવી માટે મેં હિતુભાઈને વાત કરી કે હું નરેશ કનોડિયા જે સરનો બહુ મોટો ફેન છું ને આ તે બધું. મેં જ્યારે એમને મને વિડીયો બનાવી આપ્યો હતો કે આ ફિલ્મ જોવા જેવું છે ને ધાર્મિક એક ફિલ્મ છે, સપોર્ટ કર્યો એમને. એક વિડીયો મને બાઇટ બનાવીને એમને આપી હતી. તો મેં એમને કોલ કર્યો હતો પછી કે થેન્ક યુ, તમે ખૂબ જ દિલથી તમે જે બોલ્યા છો દેખાયું બી ખરું વિડીયોની અંદર. તો એ જે સ્વભાવ એમનો જે જોયો ને એ પછી મને એવું લાગે છે ભલે હું સર સાથે કામ નથી કરી શક્યો, પણ હિતુભાઈ સાથે કામ કરવાનો ચાન્સ મળશે તો એ પણ એવું જ હશે કે જે હું એમની સાથે નરેશ સર જોડે કામ કર્યો એવો જ અનુભવ રહેશે. વિક્રમભાઈએ પણ વિડીયો બનાવ્યો હતો. હા, વિક્રમ ઠાકોરે એમને પણ વિડીયો બનાવ્યો. એ મારે માટે બહુ મોટી વાત કહેવાય. અને એવું છે કે એ પોતે એક્ટર છે કે સુપરસ્ટાર કહેવાય ગુજરાતમાં, જે પોતાની ફિલ્મ માટે. અત્યારે ઘણા બધા સ્ટાર એવા છે કે કદાચ હું જ કોઈ મોટો સુપરસ્ટાર હોય, મને કોઈ કંઈક બીજી ફિલ્મ માટે બોલવાનું છે તમારે, તો હું એવું કહું કે ના યાર, એ હું નથી બોલી શકતો, હું તમારે સાથે આવીશ, તમારી કોઈ પોસ્ટ હોય તો કહો, હું મૂકી દઈશ, પણ હું ના બોલું. એવું થાય, ઘણા બધા એક્ટરો કે એવું. પણ એમને ખાલી એક જ વખત અમે કીધું કે આપણે આ ફિલ્મ માટે તમે એક વિડીયો જો બનાવી આપો તો સારું, અમારી માટે બહુ હેલ્પફુલ થઈ શકશે. તો એમને ઓકે એટલું કહીને ફોન મૂક્યો અને લગભગ કલાક એકમાં તો વિડીયો આવી ગયો. ક્યાં વાત હે. એટલે ખૂબ સપોર્ટ કર્યો એમ હિતુભાઈએ. પછી રાકેશભાઈ સાથે તો મારું બહુ એવું દિલનું કનેક્શન છે કે મેં એમને ફોન કર્યો કે ભાઈ મારું પહેલું ગીત તમે ગાયા હતા અને મારું ફર્સ્ટ મૂવી આવે છે, તો તમારે જોવા તો આવવાનું જ છે, પણ તમારે મને વિડીયો બનાવી આપવાનો છે. તો મને કે ના યાર, એવી રીતે હું ના બનાવી આપું, તું એક કામ કર, રૂબરૂ મારી પાસે આવી જા અને આપણે બેસીને બનાવીએ. મેં કીધું ના, મારો એટલો હક છે, હું અત્યારે બીજું શું નહીં આવું. તો કે તું બીજી છો તો હું બીજી નથી. મેં કીધું ભલે, પણ મારી તમારી સાથે એવી લાગણીઓ જોડાયેલી છે અને હું હકથી તમને કહું છું કે તમારે બનાવવું પડશે. તો કે સારું, એ તો પછી જોઈશું, ચાલ તું આવું નહીં તો નહીં બનાવું, એમ કરીને એમને ફોન મૂકી દીધો. ફોન તો મૂક્યો, બટ એમને મને અડધો કલાકમાં વિડીયો મોકલી દીધું. ને કે મને એવું હતું કે ના, મારે જવું જ પડશે, નહીં બનાવી આપે. તો કે ના, તું ફોન મૂકી દે, તું રૂબરૂ આવજે પછી બધી વાત. અને અડધો કલાકમાં એમને વિડીયો બનાવીને મોકલી દીધો. એટલે એવું નથી હોતું કે એકબીજા સાથે પ્રેમના સંબંધ, એક લાગણીના સંબંધ એવા છે એમની સાથે. તો એમને પણ ખૂબ સપોર્ટ કર્યો. રાજુભાઈ પટેલે એ તો એ પહેલા દિવસથી, જ્યારથી મેં લખવાનું સ્ટાર્ટ કર્યું ત્યાંથી લઈને આજના દિવસ સુધી સાથે જોડાયેલા છે. કે એમને એવું નથી હોતું કે ઘરની અંદર એક બાળક હોય તો ક્યાંય ભૂલું ના પડે, એનું ધ્યાન રાખે એક વડીલ. તો આ ફિલ્મની અંદર કોઈ પણ કાસ્ટિંગમાં
કે કોઈ પણ એજન્સી બુક કરવામાં, ડીઓપી ડિરેક્ટરથી લઈને કોઈ પણ જગ્યાએ કંઈ પણ બુક કરવામાં હું ક્યાંય ભૂલો ના પડું એની એમને છેક સુધી ધ્યાન રાખ્યું છે કે ડેલી કોલ આવે કે આજે શું કર્યું, આજે કેટલું લખ્યું, આજે કેટલા સીનનું શૂટ કર્યું અને કયા કયા સીન બાકી છે, કઈ રીતે લોકેશન તું મેનેજ કરવાનો છું અને કઈ રીતનું આખું હેન્ડલિંગ કરવાનો છું, એ બધું ડેલી ટુ ડેલી એમને અપડેટ લીધી છે. સ્ટીલ ડેટ સુધી પ્રીમિયર કઈ રીતે કરવું, પ્રીમિયરનું આખું કઈ રીતે મેનેજ કરવું, ટાઈમિંગથી લઈને બધું એ બધામાં એ સાથે રહ્યા છે. અને આજના દિવસ સુધી કયા કયા શો ઓપન કરાવવા, બીજા નવા કયા કયા થિયેટર ઓપન કરાવવા, એ બધી સ્ટ્રેટેજી મારી સાથે જ છે. સુપર. એક ગુરુજી જે કરે એક શિષ્ય માટે એ બધું કર્યું છે ને એ તો એવું કહે છે કે મારી માટે બહુ ગર્વની વાત છે કે તું મારી સાથે ટ્રેન થઈને આજે આ લેવલે પહોંચ્યો અને ઇન્ડસ્ટ્રીને તે પહેલું જ મૂવી એવું આપ્યું કે જ્યાં તારી નોંધ લેવાય અને એક સારું એક પ્રોજેક્ટ તમે પીરસ્યો લોકો સામે, એટલે એમની માટે બી બહુ આનંદની વાત છે. અને હજુ બી ઓપન કરીએ છીએ ધીમે ધીમે. હવે સૌરાષ્ટ્ર ને એ બાજુ નવા શો ને બધું માગ્યા છે આપણે, એટલે એ ઓપન થાય એ પ્રમાણે ત્યાં આગળ બી લોકો સુધી પહોંચીએ છીએ ધીમે ધીમે. કેવી લાગી વાતચીત? ખૂબ જ મજા આવી અને ઘણી બધી જૂની વાતો જે કહેવાય ને કે નથી કહેતા કે ભૂલી જઈએ, કોઈ પિટારામાં પડી હોય તો કોઈ એને કહે કે ભાઈ પેલી વસ્તુ તારી ક્યાં પડી છે, ત્યારે યાદ આવે હા મારી જોડે આ વસ્તુ પડી હતી. તો પછી એ વાતો બધી તમારી સાથે થઈ, ખૂબ મજા આવી. અને પહેલી વસ્તુ તો તમારો પણ થેન્ક યુ એટલા માટે તમને તમારો આભાર માનું છું કે સક્સેસફુલ એક લેવલના જે આર્ટિસ્ટો હોય તો એમની જોડે પોડકાસ્ટ કરવા માટે બધા રેડી હોય, પણ જ્યારે આવી રીતે નવી નવી સ્ટાર્ટ કરી હોય જર્ની, સંઘર્ષથી લઈને એક સફળતાની સીડીનું પહેલું પગથિયું કોઈ વ્યક્તિ ચડતો હોય, કોઈ કલાકાર ચડતો હોય, અને તમે જ્યારે એને આવી રીતે પ્લેટફોર્મ આપો છો અને આવી રીતે બોલાવીને જે માન સન્માન આપો છો, એ ખરેખર 12 વર્ષ થયા ઇન્ડસ્ટ્રીની અંદર મેં બીજે ક્યાંય જોયું નથી. ઘણા બધા પ્લેટફોર્મ છે, બધા સારું પોતપોતાની રીતે કામ કરે છે, પણ તમે કરો છો એક વસ્તુ છે કે લાગણીથી અને ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરીને ઇન્ડસ્ટ્રીને ક્યાંક ને ક્યાંક એક લેવલે ઉપર લઈ જવામાં તમે જે યોગદાન આપો છો એ એટલું જ છે જેટલું હું લખીને કે કંઈક બનાવીને લોકોને આપું છું. તો એ બદલ તમારો ને તમારી ટીમનો પણ આભાર માનું છું કે જે તમે સપોર્ટ કરો છો એ બદલ. ના, તમે અમારા માટે સક્સેસફુલ જ છો અને બહુ મજા આવી. જલ્દી બીજી ફિલ્મ માટે મને લાગે છે 100% મળીએ. હજી તો આ સફર ચાલુ છે, હજી શોઝ ચાલી રહ્યા છે ફિલ્મના અને આગળ પણ ચલાવીશું ને આગળ પણ તમે જે સપોર્ટ કર્યો છે બહુ ટૂંક સમયની અંદર પાછું આવવાનું થશે જ 100%, કારણ કે નવા એવા પ્રોજેક્ટ ચાલુ છે અને ઘણા બધા ફોન આવી રહ્યા છે. અને હાલ તો આપણે તો માર્કેટ ઓપન કર્યું જ છે કે આવી જાઓ, સારા સારા પ્રોજેક્ટ કરવા રેડી છે. અને શું ખબર કે જે સપનું જોયું છે ગુજરાતને ગર્વ થાય મારી ઉપર એવો એક પ્રોજેક્ટ કરવો છે, તો કયા પ્રોડ્યુસરના કિસ્મતમાં એ પ્રોજેક્ટ લખાયેલો છે કે ઓલમોસ્ટ વન લાઈન રેડી છે બધાની. બટ અમુક એવું છે કે અમુક પ્રોડ્યુસરની રિક્વાયરમેન્ટ આવતી હોય છે કે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો આપણે લઈને જઈએ તો વન લાઈન સંભળાય, પછી એની અંદર ઘણું બધું ચેન્જીસ કરાવતા હોઈએ છે. તો વન લાઈન રેડી એટલા માટે રાખીએ છીએ કે વન લાઈન પછી એ ચેન્જીસ કરવાની કે પછી સ્ક્રીન પ્લેના ડાયલોગ્સ લખીએ આપણે, કે જેથી કરીને સમયનો ઉપયોગ કરી શકીએ અને કંઈક નવું વધારે અંદર ઇન્વોલ્વ કરી શકીએ. આજ કેમ કે તમારી સાથે બેઠો હોય તમે કોઈ ગમે કે તમને વન લાઈન કીધી તમે કોઈ આની અંદર આ વધારે સારું કરી શકીએ છીએ, તો એ વસ્તુ ઇન્વોલ્વ કરવામાં આપણને કંઈ વાંધો નથી. કે એક અમારે એક સ્પોટ બોય હતો, હું જ્યારે ફિલ્મો બાકીની કરતો હતો ત્યારે, તો મેં સોંગ કરતો હતો, એની અંદર કોન્સેપ્ટ બનાવતો હતો હું બેઠો બેઠો કે આ રીતે આ કોન્સેપ્ટ છે ને હું આને આ રીતે શૂટ કરીશ. તો એ મારી પાસે હું જેમ બેઠો હતો એની પાસે કે આ એક સોંગ કરું છું, તો મને કે લાવો હું વાંચું, તમે કેવું કોન્સેપ્ટ મને ખબર નથી. અને એને મને એક સજેશન આપ્યું કે આની અંદર આ વસ્તુ તમે નાખી દો તો સોંગ બહુ સારું એવું ચાલશે. તો મેં ચેન્જ કરી નાખી એ વસ્તુની. સોંગ જે કિંજલ રબારીનું મેણું માથાનો ઘા, તો એ મને સ્પોટ બોય આઈડિયા આપ્યો હતો એના કોન્સેપ્ટનો. ક્યાં વાત. અને એ મેં ત્યાંથી એક્ઝિક્યુટ કર્યો એને અને એ બહુ સફળ રહ્યો. એટલે શીખવું જરૂરી છે. ગમે તેટલા સફળ થવાનું જો શીખવાનું બંધ કર્યું તો તમારું કોઈ મતલબ નથી કે તમે ત્યાં લેવલે પર ટકી શકો. સફળ થવું અને પછી ત્યાં ટકવું બહુ અઘરું છે. એટલે મેન વસ્તુ તે તમે લોકો ટકાઈ રાખો છો. સફળ થઈ ગયા પછી જ્યારે તમે લોકો આવી રીતે બોલાવો અને જે વાતચીત કરો ત્યારે દરેક કલાકારને રિવાઇન્ડ થાય છે શરૂઆતથી લઈને એન્ડ સુધી, અને એ પોતાનો જૂનો સમય યાદ કરે છે ને ત્યારે એક વસ્તુ તો માઇન્ડમાં આવે છે હું અહીંયા હતો ને આજે અહીંયા છું. તો એ વખત તમે યાદ કરાવો છો એમને ભાઈ તમે આ હતા અને તમે અહીંયા છો. એટલે એ વસ્તુ માઇન્ડમાં ભલે કોઈ ક્લિયરલી ના બોલે પણ એમને યાદ આવી જાય. રાઈટ. તો બસ આ રીતે સફર રહે છે કલાકારોની તમારા સપોર્ટની, અને આપણે જારી રાખીશું અને આગળ પણ. થેન્ક યુ વેરી મચ.